તો પછી સ્વામીજી તમને સાધુ બનવાનો વિચાર કઈ રીતે આવ્યો? એમાં એક પ્રશ્નનો ઉત્તર મને ના મળ્યો અને એટલા માટે હું સાધુ થયો. તમે સ્વામી બનવાનો નિર્ણય લીધો, તો એ નિર્ણય દરમિયાન તમને કોઈ અડચણો આવી હતી કે કોઈ રોક્યા હતા કે એવું કંઈ બન્યું હતું? પહેલાના ઋષિ મુનિઓ સંતો હતા એનો માર્ગ વધારે કઠણ હતો. અત્યારે હાલની દુનિયા પ્રમાણે જોઈએ તો સંતોને આટલી તકલીફ હોતી. ફાટાઓ પાડવાનો નિર્ણય કોણ લીધા અને ફાટાઓ શું કામ પડ્યા? થડિયું એક હોય કોઈ પણ વૃક્ષનું, મૂળ એના એક હોય, ડાળીઓ અનેક. તો ખરેખર હિન્દુ મુસ્લિમના જે ભગવાન કે જે છે એમનું બી સ્વરૂપ એક જ છે. મુસલમાન જે ધર્મ છે એ હકીકતમાં આપણા હિન્દુઓનો હિન્દુસ્તાનની અંદર હતો નહીં. ડુંગળી અને લસણ ખાવાની મનાઈ છે ને? શા માટે? પણ એ પહેલા પણ અનેક ધર્મો એવા છે કે જેમણે લસણ ડુંગળી ન ખાવા ઉપર બહુ જ ભાર આપ્યો છે કે લસણ ડુંગળી ખાવાથી તામસી અંદર ગુણો છે વધારે થાય છે. તો પછી સાત્વિક આહાર કોને કહેવાય? જે ખાધા પછી અમારી ભાષામાં કહીએ ને તો ભક્તિ કરવાનું મન થાય. જેવું અન્ન તેવું મન. કે અન્ન જે ખાઈએ છીએ ને એના ટોટલ 7 ભાગ થાય છે. તામસિક વિચારો પાછળ આહાર જ જવાબદાર છે? 100% આહાર જવાબદાર છે. તો પછી એક લાઈનમાં તમે કહેવા માંગો તો એ શું હોઈ શકે કે નોનવેજ શું કામ ન ખાવું જોઈએ? તો મસાલાઓ વગર, ઘી તેલ વગર, માખણ વગર તો માંસમાં પણ સ્વાદ આવતો નથી. આજકાલના સમયમાં જે નાની નાની છોકરીઓના રેપ થવા લાગ્યા છે એના પાછળ શું કારણ હોઈ શકે? આખા ગુજરાતમાં જોઈએ તો 80 રેપ કેસ દર્જ થાય છે. તો નવરાત્રી અમુક અંશે લવરાત્રી બની ગઈ હોય એવું લોકો માનવા લાગ્યા છે, કહેવા લાગ્યા છે. અને જો કેવળ નાચ ગાનને જ નવરાત્રી ગણતા હો, કદાચ આ બધી વસ્તુઓના કારણે લવ જિહાદ પણ વધી રહ્યો છે. અને આખીરમાં એનું પરિણામ છે પછી પોતાના ધર્મને કન્વર્ટ કરવા બાબતમાં આવી છે. મર્યાદા પુરુષોત્તમ રામ, આપણે એમાંથી શું શું શીખી શકીએ? ભગવાન રામે એક પત્ની વ્રતા વ્રત રાખ્યું. તો ગણપતિજીનું જે જીવન હતું એમાંથી આપણે શું શું શીખી શકીએ? કે ગણપતિએ પોતાના જીવનમાંથી અનેક સંદેશ આપ્યા છે. સંકટ મોચન હનુમાનજીમાંથી આપણે શું શીખવું જોઈએ? એમ કહેવાય છે કે ઇન્દ્ર પાસે જે ઐરાવત હાથી હતો ને એવા 10,000 હાથી જેટલી શક્તિ હનુમાનજી મહારાજમાં હતી. બધા શિવલિંગોનું મહત્વ અલગ છે. તો ખરેખર અર્થમાં શિવલિંગ શું છે? પ્રતીક છે, ચિહ્ન છે. કોઈ વ્યક્તિ હોય જો એ સ્વામિનારાયણના સાધુ બનવા માંગે છે તો એની જે પ્રોસેસ હોય છે એ શું હોય છે? મોક્ષની પ્રાપ્તિની ઈચ્છા હોય તો જ તમે કોઈ પણ ધર્મની અંદર સાધુ તરીકે એની ભાવના જાગે. મિત્રો, વોઇસ ઓફ વ્યુઅર્સના એક એવા એપિસોડમાં આપ સૌનું સ્વાગત કરવા જઈ રહ્યો છું કે જે એપિસોડમાં એવી વાતો થશે કે ખરેખર આજે નાની નાની બાળકીઓના રેપ થઈ રહ્યા છે એની પાછળ શું શું કારણો જવાબદાર છે? લવ જિહાદ શા માટે થઈ રહ્યો છે એની પાછળ શું કારણો જવાબદાર છે? આજની જે નવરાત્રિનો ઉત્સવ થાય છે એ નવરાત્રિ લવરાત્રિ બની ગઈ છે એની પાછળ શું શું કારણો જવાબદાર છે? અને આના સિવાય આવા જ અનેક મુદ્દાઓની ચર્ચા આજના એપિસોડમાં આપણે કરીશું. અને આ બધી જ ચર્ચાઓ કરવા માટે આજે આપના ગેસ્ટ આવી રહ્યા છે શ્રી કલ્પવૃક્ષ સ્વામી. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ પોડકાસ્ટને શરૂ કરીએ. હું છું આપનો હોસ્ટ ઋત્વિક નાગલા. લેટ્સ ગેટ ચેક ઇટ આઉટ ગાઈસ. કલ્પવૃક્ષ સ્વામીજી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં? એકદમ મજામાં. તો સુરત તમે આવ્યા છો તો કેવું લાગ્યું સુરતનું વેધર? ફર્સ્ટ ઓફ ઓલ સુરતનું ને અમદાવાદનું બંનેનું વેધર અલગ હોય છે. હા, અમદાવાદમાં ગરમી વધારે હોય છે અચ્છા, અને સુરતમાં વાતાવરણ સારું હોય છે. મને પર્સનલી સુરતનું વાતાવરણ ગમે છે. નાનપણમાં રહેલો છું અહીંયા. અચ્છા, પણ સાધુ થયા પછી અમે અમદાવાદ ગયા અને ત્યાં લાંબો સમય ત્યાં રહ્યા છીએ. હવે અચ્છા. બંને વેધર સારા લાગે છે. તો પછી સ્વામીજી તમને સાધુ બનવાનો વિચાર કઈ રીતે આવ્યો? હા, જો મેં 9મું ધોરણ પૂરું કર્યું હા, અને એ વખતમાં 14 વર્ષની ઉંમર મારી. અચ્છા, યુવાન અવસ્થામાં પ્રવેશ કરતા હતા. પણ એ વખતે સરદાર જે કહેવાય છે હાલ સંપ્રદાયનું ફેમસ એક સ્થાન છે, ત્યાં એક ઉત્સવ દર વર્ષે થાય છે. ત્યાં મારે જવાનું થયું મારા શિક્ષક સાથે, મારા મિત્રો સાથે. હા, અને પછી ત્યાંનું વાતાવરણ ગમ્યું, સંતો ગમ્યા, જીવન સંતોનું ગમ્યું અને એક ટાર્ગેટ બંધાણું. પહેલેથી આમ તો મોટિવેશનલ સ્પીચો સાંભળવી અને મોટિવેટ થવું ને એવો મારો સ્વભાવ હતો. આ મારી પર્સનલ વાત કરું તો એમ. પણ પછી ત્યાં સંતો સાથે વાતચીત થઈ, ડિસ્કશન થયું અને એમાં એક પ્રશ્નનો ઉત્તર મને ના મળ્યો અને એટલા માટે હું સાધુ થયો. એ પ્રશ્ન શું હતો? એ પ્રશ્ન એવો હતો, હા, હું 9મું પૂરું કરીને ગયેલો અને પછી વેકેશન હતું. મને મારા જે મોટા ગુરુભાઈ છે, પૂજ્ય પૂર્ણ સ્વરૂપ સ્વામી નામ છે, એમણે મને પૂછ્યું કે ભગત શું કરો છો? રેન્ડમલી અમે તો પહેલી વાર મળ્યા હતા. મેં કીધું કે 9મું પૂરું કર્યું, 10મું કરવું છે હવે. અચ્છા, 10મું પછી પૂરું કરીને પછી શું કરશો? મારે થવું હતું પાયલોટ. ઓ, મારો ગોલ એવો હતો, ટાર્ગેટ એવો હતો એમ. મેં કીધું મારે તો બસ પાયલોટ થવું છે અને ભણીશ. મને કે પછી શું કરશો? મેં કીધું ભણીને સારી નોકરી મળશે. નોકરી કરીને પછી શું કરશો? મેં પછી છોકરી, લગ્ન કરીશું. અચ્છા, લગ્ન કરીને પછી શું કરશો? મેં કીધું 6 છોકરા થશે. ચાલો છોકરા બી થઈ ગયા, પછી શું કરશો?
મેં કહ્યું ચાલો પછી તો રૂપિયા કમાઈશું ને પછી તો સમાજના સારા કામ કરશું. અને એ વખતે મને એને લાસ્ટ જે ક્વેશ્ચન કર્યો કે ચાલો રૂપિયા બી કમાઈ લીધા ને પછી સમાજના સારા કામ બી કરી લીધા પછી શું કરશો? અને એ ક્વેશ્ચન એવો હતો કે થોડોક મને ઊભો રાખી દીધો એમ. ભલે એ વખતે ઉંમર નાની હતી પણ મેચ્યોરિટી હતી કે લાઈફમાં છેલ્લે જે કરવાનું છે, જો જેને આપણે ભક્તિ કહીએ છીએ, ભજન કહીએ છીએ, સમાજની સારી સેવા કહીએ છીએ, તો એ જો ત્યારે કરવું કે અત્યારે કરવું તો એ બંને એક સરખું જ હોઈ શકે એમ. અને ત્યાંથી પછી સત્સંગ થયો અને સારા સંતોની જોડે હોઈએ ને તો 100% માણસનું જીવન ઘડતર થાય છે. અને એના માધ્યમથી હું એમ કહું કે હું પછી મને સાધુ થવાનો સંકલ્પ થયો અને આજે 16 વર્ષથી હું આ સ્પિરિચ્યુઅલ માર્ગની અંદર પ્રેક્ટિસ કરું છું અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એઝ અ સંત તરીકે સેવા કરું છું. તો પ્રશ્ન આ જ હતો કે પછી શું કરશો? પછી શું કરશું? વાહ ભાઈ. તો જ્યારે તમે સ્વામી બન્યા, હા તમે સ્વામી બનવાનો નિર્ણય લીધો, હા તો એ નિર્ણય દરમિયાન તમને કોઈ અડચણો આવી હતી કે કોઈ રોક્યા હતા કે એવું કંઈ બન્યું હતું? હા સાધુ બનવા માટે પરિવાર ક્યારેય પહેલાં તો હા ન પાડે, હે ને? પરિવારની પહેલાં ના હોય. અને યુઝ્યુઅલી બધાના મનમાં શું હોય કે સાધુ થવું એટલે એ માર્ગ કઠણ છે. પહેલાંના ઋષિમુનિઓ સંતો હતા એનો માર્ગ વધારે કઠણ હતો. અત્યારે હાલની દુનિયા પ્રમાણે જોઈએ તો સંતોને આટલી તકલીફ હોતી નથી. પણ સહેજે છતાં પણ પરિવારને લાગણી હોય, મમત્વ હોય, એના કારણે પરિવાર એ ના પાડે. અને મને ના પાડી હતી ને, મને બી ના પાડી જ હતી. પણ પછી સેલ્ફ ડિસિઝન કે જેને કહેવાય ને, મને મારા પર ભરોસો હતો અને મેં પરિવારને ભરોસો અપાયો કે હું સાધુ થઈને સમાજનું સારું થશે, મારું સારું થશે એવું હું કામ કરીશ. પરિવાર સાથે મારે નિસ્બત હોતા નથી. આજે આ 15-16 વર્ષ થયા પણ મારે ફોનમાં બી ક્યારેય પણ જય સ્વામિનારાયણ કે જય શ્રી કૃષ્ણ કરવામાં નથી આવતા. મારો પરિવાર હતો એ રામચંદ્ર ભગવાનને માનતો હતો અને પછી હું સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મેં એન્ટ્રી કરી. પણ છતાં પણ હિન્દુ ધર્મનો એક પાર્ટ છે અને એ ન્યાય હું સાધુ થયો તો બધા હવે રાજી છે, હેપી છે. તો હાલના સમય દરમિયાન જે સ્વામિનારાયણ સંપ્રદાય છે એમાં જે ઘણા ફાટાઓ પડી ગયા છે, તો એ ફાટાઓ પાડવાનો નિર્ણય કોણ લીધા અને ફાટાઓ શું કામ પડ્યા? પ્રશ્ન સારો છે પણ હું એક થોડોક શબ્દ ચેન્જ કરું છું. હા. તમે પૂછ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલા ફાટાઓ અને શા માટે ફાટાઓ પડ્યા, પણ હું એમ કહું છું ફાટાઓ કરતાં આપણે એ શબ્દ પ્રયોગ કરીએ શાખાઓ. શાખાઓ. હે ને? ઓકે. હા. શાખાઓ મતલબ ડાળીઓ. ડાળીઓ. તો થડિયું એક હોય કોઈ પણ વૃક્ષનું, મૂળ એના એક જ હોય, ડાળીઓ અનેક હોય. હા. બસ એમ 250 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી તો એ થડ હતું અને મૂળ હતા. પણ પછી જેમ જેમ વિકાસ થાય, સમય જાય, એમ ડાળીઓ ફેલાય, એમ અનેક શાખાઓ પછી થઈ જેને આપણે હાલના સમયમાં સંસ્થાઓ કહેતા હોઈએ છીએ. હા. પણ આનંદની વાત એ છે કે અનેક શાખાઓ છે, અનેક એની પ્રશાખાઓ થઈ, હે ને? પણ એ અનેક શાખા પ્રશાખાઓની અંદર મૂળમાં તો ભગવાન સ્વામિનારાયણ દ્વારા જે નિર્દેશિત આજ્ઞાઓ છે, જે સમાજ સેવાના કાર્યોની ભાવનાઓ છે, જે સારા વિચારો છે, ભજન ભક્તિથી લઈ આધ્યાત્મિકતાથી લઈ અને બહુ ટોપ લેવલની જે સમાજની સેવા કહેવાય તો એ તમામ કાર્યો તમામ શાખાઓ દ્વારા થાય છે. એ વાતનો આનંદ છે. અરે વાહ, સરસ. તો એ શાખાઓ તમે નામ આપ્યું, મને ગમ્યું. શાખાઓ કઈ કઈ પડી છે? મૂળ ભગવાન સ્વામિનારાયણે 2 શાખાઓ બનાવેલી, એક વડતાલ ગાદી અને એક બીજી અમદાવાદ ગાદી. હા. જેમાં વડતાલ ગાદીના આચાર્યો પરંપરાગત થતા આવ્યા, આ બાજુ અમદાવાદ ગાદીના આચાર્યો પરંપરાગત થતા આવ્યા. પણ પછી સમયાંતરે આજથી અમુક વર્ષો પહેલાં 50 વર્ષનો ટાઈમ આપણે ગણીએ પછી અમદાવાદ ગાદીમાંથી બીજી એક ગાદી થઈ જેને વઢવાણ ગાદી કહેવામાં આવે છે. અને આ બાજુ વડતાલની અંદર પણ હમણાંથી 20 વર્ષ પહેલાં બીજી ગાદી સ્થપાણી. હાલ એક એસવીજી ટ્રસ્ટ કરીને જે જૂના આચાર્ય છે એમની ગાદી છે અને આ બાજુ નવા આચાર્ય તરીકે આચાર્ય મહારાજ છે એ સેવા આપે છે. એ સિવાય જોઈએ તો બંને ગાદીમાંથી પાછી બીજી ઇતર સંસ્થાઓ છે એ ડેવલપ થઈ, જેમાં BAPS સંસ્થા નામે એક બહુ મોટી સંસ્થા છે આજ જે સમાજમાં કાર્યરત છે. અને એમાંથી પાછી પ્રશાખાઓ થઈ કે જેમાંથી SMVS થયું, જેમાંથી મણિનગર સોખડા થયું, વાસણા થયું, કુમકુમ થયું. તો એવી રીતે અલગ અલગ એની શાખાઓ થઈ. આ બાજુ અમદાવાદ ગાદીમાંથી પણ બીજી પ્રશાખાઓ હતી જેમાં મણિનગર સંસ્થા છે એ અમદાવાદની શાખાઓ કહેવાય છે. તો આવી રીતે ઘણી બધી શાખાઓ છે. તો અમારી જે ઓડિયન્સ છે એ ઓડિયન્સમાંથી ઘણા લોકોના ઘરમાં એવી પરિસ્થિતિ હશે કે કોઈ શ્રી કૃષ્ણ ભગવાનને માને છે તો કોઈ શ્રી સ્વામિનારાયણજીને માને છે. તો એવું બી બનતું હોઈ શકે કે બંને વચ્ચે કોઈ પ્રકારનો ક્લેશ રહેતો હશે. તો ખરેખર એ વસ્તુને એક બેલેન્સ કરવી
કે તમે તમારી રીતે સાચા છો, અમે અમારી રીતે સાચા છીએ, પણ ખરેખર અમુક લોકોના ઘરમાં ક્લેશ તો આ વસ્તુને લઈને થતા હશે. તો એ ક્લેશ થતા હોય, જે નાના મોટા મીઠા ઝઘડાઓ પણ થતા હોય, હોય શકે. એ ખરેખર બેલેન્સ કઈ રીતે કરી શકાય? જો હું તો એમ માનું છું કે ભગવાન તત્વ એક જ છે, હા, મૂળ ભગવાન એક જ છે, એમાંથી અલગ અલગ સમયે અલગ અલગ રૂપ ધારણ કરે છે. એટલે ભગવાનનું ભગવત તત્વ જેને સ્વરૂપ કહીએ અમારી આધ્યાત્મિક ભાષામાં, તો સ્વરૂપ. સ્વરૂપ એક જ છે, જેને આપણે આત્મા કહીએ છીએ. પણ એના રૂપ અલગ હોઈ શકે, એના શરીર અલગ અલગ હોઈ શકે. તો એમ ભગવાન રામના સમયે ભગવાન રામ આવ્યા ત્રેતામાં, દ્વાપર સમયે દ્વાપરના એન્ડમાં ભગવાન કૃષ્ણ આવ્યા, કળિયુગના સ્ટાર્ટિંગમાં ભગવાન સ્વામિનારાયણ આવ્યા. એ ઉપરાંત 24 અવતાર ભગવાનના આપણા શાસ્ત્રોમાં ગણાવ્યા છે, મુખ્ય દશાવતાર ગણાવ્યા છે. પણ હું એમ કહું છું કે ક્લેશ થવો ના જોઈએ. પહેલી વાત તો કે ભગવાનને અલગ શા માટે સમજો છો? એટલે આ પ્રશ્ન મને બહુ ગમ્યો ખરેખર, કારણ કે ઘણીવાર સમાજમાં બી આવા ઝઘડાઓ જોવા મળતા હોય છે, અને સ્પેશિયલી ક્યારેક સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અમુક શબ્દ પ્રયોગ થયો હોય ને, તો ત્યારે થોડુંક માથાકૂટો થઈ છે અને કોન્ટ્રોવર્સીનું કારણ બન્યું છે. પણ હું ભલે સાધુ નાનો છું, પણ મારી સમજણ એવી એમ કહે છે કે કોઈ ભગવાનને આપણે નાના મોટા ન કહેવા જોઈએ. બધાના ભગવાન મોટા જ હોય. હું એમ કહું કે પોતાના માતા પિતાને કોણ નાના કહે? અને પોતાના માટે પોતાના માતા પિતા હોય એ શ્રેષ્ઠ જ હોય ને. તો એમ બધા ભગવાન છે એ શ્રેષ્ઠ જ છે, બધાના માટે બધાના ઈષ્ટદેવ છે એ પૂજવા લાયક જ હોય. તો આપણે કોઈને નાના ન કહેવા જોઈએ, અને એના કારણે ઝઘડો ન થવો જોઈએ. બધા ભગવાન છે એનું ભજન કરીએ. એના દ્વારા કહેવામાં આવેલા જે સંદેશાઓ છે, જે મેસેજ છે, જેમને આપણે આજ્ઞાઓ કહીએ છીએ, એ જો પાળવામાં આવે તો મૂળ તો ધર્મ ક્યાં લઈ જાય છે? હે ને? મૂળ તો ધર્મ મનની શાંતિ સુધી લઈ જાય છે. જો મનની શાંતિ ધર્મ પાળવાથી કે ભજન ભક્તિ કરવાથી નથી મળતી, તો પછી ધર્મ પાળવાનો મતલબ જ નથી રહ્યો ને. તો પરિવારમાં ક્લેશ કે સમાજમાં ક્લેશ આ બાબતે ન થવો જોઈએ, કારણ કે ધર્મ આપણને ક્લેશ કરવાનું ક્યારેય શીખવાડતો નથી. તો પછી સ્વામી તમે વાત કરી કે ભલે નામ અલગ અલગ છે પણ સ્વરૂપ એક જ છે. તો ખરેખર હિન્દુ મુસ્લિમના જે ભગવાન કે જે છે એમનું બી સ્વરૂપ એક જ છે? જો બહુ ફંડામેન્ટલી જઈશું ને તો સમજાશે કે મુસલમાન જે ધર્મ છે એ હકીકતમાં આપણા હિન્દુઓનો હિન્દુસ્તાનની અંદર હતો નહીં. પાછળથી આરબ કન્ટ્રીઓમાંથી આવેલો ધર્મ છે, જે હાલ ફૂલો ફાયલો છે. બરાબર, આપણે એનો વિરોધ નથી કરતા અને કોઈ એને આપણે અપશબ્દથી બોલાવતા નથી. પણ ભગવત તત્વની જો વાત કરીએ તો આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર મનુ મહારાજાથી આપણે આ સૃષ્ટિ સર્જન થયું, કે જે બ્રહ્માજીએ સૃષ્ટિ સ્થાપી, ત્યારથી આપણા દેવો, દેવીઓ, દેવતાઓ, અવતારો, એમના જ અવતારો થતા આવ્યા, અને એ આપણા હિન્દુ ધર્મની અંદર હાલ આપણે એમના શાસ્ત્રો દ્વારા, કથાઓ દ્વારા સમાજમાં બધું પ્રચલિત છે. પણ હું એમ કહું કે જો મુસલમાન લોકો પણ જો ભગવાનને કે અલ્લાહને માનતા હશે, તો આખીરમાં તો એ બી એક જ છે. પણ એ મૂર્તિનું રૂપ નથી આપતા. કદાચ તેઓ ત્યાં સુધી નહીં પહોંચ્યા હોય એમ કહી શકીએ. પણ હિન્દુઓ છે એમણે મૂર્તિનું રૂપ આપ્યું છે કે માણસના રૂપમાં જ ભગવાન જે તે સમયે આવ્યા હતા, અને જે માણસ છે એમ જ એ હતા. જેમ ભગવાન રામ આવ્યા, ભગવાન શ્યામ આવ્યા, ભગવાન ઘનશ્યામ આવ્યા, મહાદેવજી આવ્યા, હે ને? તો સેમ ટુ સેમ જ છે. તો ખરેખર જેમ આપણા પૂર્વજો, હિન્દુના પૂર્વજો આપને શીખવાડી ગયા કે મૂર્તિનું સ્વરૂપ આપીએ, હા, એવી જ રીતે મુસ્લિમ સંપ્રદાયના પૂર્વજો એમને શીખવાડી ગયા કે આપણે આ રીતનું સ્વરૂપ આપીએ. હા. તો આ બંને નિર્ણયો જ્યારે સ્વરૂપના લેવાના હશે એ સમયમાં, બહુ પહેલાના સમયમાં, તો એ સમયમાં પણ ખરેખર બંને વચ્ચે એવો કંઈ ઝઘડા થયા હશે કે એ સમયમાં કદાચ આ હિન્દુ મુસ્લિમને નહીં મેળા હોય કે મુસ્લિમ હિન્દુને નહીં મેળા હોય, એવું હશે? કે પછી એ સમયમાં પણ નિર્ણયો લેતી વખતે આ પ્રકારના ઝઘડાઓ થયા હશે કંઈ? જો હું એમ કહું કે ઝઘડાઓ કોની સાથે કરવા, એક બહુ ઊંડી વાત બતાવું. મુસ્લિમ ધર્મની સ્થાપના ગણો કે એમનો પ્રચાર પ્રસાર ગણો, કે ટોટલ 1400 વર્ષ જૂનો છે. 1400 વર્ષ? 1400 વર્ષ જૂનો. જ્યારે હિન્દુ સનાતન ધર્મની વાત કરીએ છીએ તો હજારો વર્ષ જૂનો છે. તો હવે હું એમ કહું કે જે ગંગા નદીનો પ્રવાહ ચાલ્યો આવે છે, જે અખૂટ છે, અતૂટ છે, અજોડ છે, અમિત છે, અને એ ધોધની અંદર કદાચ એકાદી ધારા ભળી, તો એ ધારા ભળ્યા પછી એ કંઈ આક્ષેપ ના કરી શકે કે મારી ધારા તારામાં ભળી છે અને તો જ તું આગળ જઈ શકે છે. એ તો ના હોય તોય ગંગા તો આગળ પ્રવાહ વહેતો જ થવાનો છે. એમ હું સ્પેશિયલી પર્ટિક્યુલર હિન્દુસ્તાન માટે કહું તો હિન્દુસ્તાનની અંદર હિન્દુ ધર્મ સનાતન ધર્મથી, સનાતન વર્ષોથી ચાલ્યો આવે છે. તો આવો ઝઘડો એ વખતમાં નહીં થયો હોય, કારણ કે કોઈ
ધ્યાન જ નથી આપ્યું, અથવા તો એમ કહીએ કે એના પર શું દ્રષ્ટિપાત કરીએ, હે ને. પણ પછી પાછળથી જ્યારે કોઈ બી ધારા અંદર ભળી હોય ને, પણ જો ધારા ભળેની ના નથી, પણ એ ધારા જો દૂષિત હોય, એ ધારા જો કેમિકલ્સવાળી હોય, હે ને, આજના સમયમાં આપણે સમજીએ તો એમાં જો કચરો હોય, ગંદુ હોય પાણી, તો એ ધારાને રોકવામાં આવે, અટકાવવામાં આવે, અથવા તો સાવચેત કરવામાં આવે. તો બસ હાલના સમયમાં એના ઉપર કામ થઈ રહ્યું છે, એ સમાજના અગ્રણીઓ દ્વારા, સનાતન ધર્મના પ્રચારકો અને પ્રસારકો દ્વારા. તો પછી સ્વામીજી, અત્યારે જેમ જોઈએ છે આપણે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ડુંગળી અને લસણ ખાવાની મનાઈ છે ને? છે. શા માટે? તો હું એક પ્રશ્ન કરું, શું તમને ખબર છે સ્વામિનારાયણ સંપ્રદાય કેટલા વર્ષ જૂનો છે? ના સ્વામી. ફક્ત 250 વર્ષ. 250 વર્ષ. 250 વર્ષ, બરાબર. તો હવે સમજો, 250 વર્ષ જૂનો સ્વામિનારાયણ સંપ્રદાય, એમાં જો ડુંગળી લસણનું પ્રતિપાદન કરવામાં આવ્યું, તો ભાઈ એ વાતને સમજીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયના ફંડામેન્ટમાં જોઈએ ને જ્યારે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયે વૈષ્ણવ સંપ્રદાયની જ ધર્મ નિયમને કોપી કર્યા છે, અથવા તો એમને જ ફોલો કરે છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પણ કહ્યું કે સર્વ વૈષ્ણવ રાજ શ્રી વલ્લભાચાર્ય શ્રી વિઠ્ઠલેશ કૃતવાન યમ વ્રતોત્સવ નિર્ણયમ, કે વલ્લભાચાર્યજી જે થયા વૈષ્ણવની અંદર મોટા આચાર્ય, એમના સુપુત્ર થયા શ્રી વિઠ્ઠલેશ આચાર્ય. તો એમના દ્વારા જે ધર્મ નિયમો, ઉત્સવોની પરંપરાઓ, અથવા ભક્તિ માર્ગના જે કંઈ આજ્ઞા સૂચનો છે, કે કેવી રીતે ભગવાનની ભક્તિ કરવી, કેવી રીતે થાળ કરવા, કેવી રીતે આરતી કરવી, કેટલા આરતીના આટા ઉતારવા જોઈએ, આ બધું ટોટલ જે ડિટેલિંગ છે એ બધું વૈષ્ણવો દ્વારા જ એ સ્થાપિત હતું, અને ભગવાન સ્વામિનારાયણે એનું એક્સેપ્ટ કર્યું. અને હવે એ વાત અહીંયા ટચ થાય છે કે વૈષ્ણવોની અંદર પણ હાલ મર્યાદિત ધર્મ પાળનારા એમના જે અનુયાયીઓ છે, તો એ પણ લસણ ડુંગળી ખાતા નથી. તો વાત મૂળ એ થઈ કે 250 વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાય આવ્યો છે, એમણે લસણ ડુંગળી ન ખાવા ઉપર ભાર આપ્યો, અથવા તો સંતો વધારે છે તો પ્રચાર પ્રસાર વધારે થયો. પણ એ પહેલાં પણ અનેક ધર્મો એવા છે કે જેમણે લસણ ડુંગળી ન ખાવા ઉપર બહુ જ ભાર આપ્યો છે. તમને એનું હું સાક્ષી આપું, સાબિતી આપું, તો જૈન ધર્મ વર્ષો જૂનો ધર્મ છે, એમાં પણ હજી સુધી ક્યારેય પણ લસણ ડુંગળી ખવાતા નથી. ભારત દેશની અંદર જૈન ધર્મનું બહુ મોટું શાસન છે, અને અમુક મોટા મંદિરોની અંદર ત્યાં દરરોજના હજારો લોકો એ રસોડે જમવા જાય છે. પણ આશ્ચર્ય એ વાતની હોય છે કે જેમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હજારો લાખો લોકો જમે, છતાં પણ એમાં લસણ ડુંગળી કે એવું તમને તામસી પદાર્થ ન જોવા મળે, એમ જૈનમાં પણ નથી મળતો, અને છતાં કોઈ ત્યાં એનો વિરોધ કરતા નથી. સદાવ્રત ખોલ્યા છે એ લોકો એવી, તો એ બી ખાય છે, નથી ખાતા મતલબ. એ ઉપરાંત જોઈએ તો વૈષ્ણવોની અંદર ગૌડીય સંપ્રદાય છે, શ્રી ચૈતન્ય મહાપ્રભુ દ્વારા સ્થાપિત છે. એમાંથી ચૈતન્ય મહાપ્રભુ દ્વારા સ્થાપિત જે ગૌડીય સંપ્રદાય, એમાં બી લસણ ડુંગળી નથી ખવાતા, અને એની એક શાખા થઈ જેને આપણે ઇસ્કોન કહીએ છીએ હાલના સમયમાં, હે ને, જે શ્રી પ્રભુપાદા કહેવાય છે એમના સંસ્થાપક, એમણે એ ધર્મની સ્થાપના કરી. તો એમાં પણ લસણ ડુંગળી ખવાતા નથી. એ ઉપરાંત જોઈએ તો બુદ્ધ સંપ્રદાય, જેને આપણે બુદ્ધિસ્ટ કહીએ છીએ, જે હાલ આપણા ભારતમાં ઓછો છે પણ ચીન ઇત્યાદિમાં વધારે છે. તો તે સંત લાઓત્ઝુ કરીને થયા, જેમણે તાઓ ધર્મ ચલાવેલો. તો તાઓ ધર્મમાં પણ શાસ્ત્રોમાં લખેલું છે કે માણસોએ લસણ ડુંગળી જેવા તામસી પદાર્થ છે એનું સેવન ના કરવું જોઈએ. એ ઉપરાંત જોઈએ તો અનેક બીજા ધર્મો છે કે જેની અંદર પણ લસણ ડુંગળી ન ખાવા ઉપર વાત કરી હોય, પણ એની પાછળનું પણ કારણ હોય ને, કે લસણ ડુંગળી ખાવાથી તામસી અંદર ગુણો છે વધારે થાય છે, અને એ હવે સાયન્ટિફિકલી પ્રૂવ પણ થવા માંડ્યા છે. હાલ જો તમે ગૂગલ કરો કે તો તમે કોઈ સારા માણસને પૂછો ને, તો કે લસણ ડુંગળી રોજે ખવાય એવી વસ્તુ નથી. અને છતાં જો હવે ચર્ચા થઈ તો વાત કરું, લસણ ડુંગળી એ ઈંડા, માંસ, મટન, ચિકન એના જેવું ખરાબ નથી, પણ ભક્તિ માર્ગમાં તમે આવ્યા છો તો એનો ત્યાગ રાખશો તો જ તમે ભગવાન સુધી પહોંચી શકશો, એવું સંતોનું અને પરંપરાઓનું કહેવું છે. બાકી જો લસણ ડુંગળી ન જ ખવાતા હોત ને, તો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ પણ ન ખાતા હોત. પણ આજે આટલો બહોળો સંપ્રદાય છે, તેમાંથી અમુક લોકો તો ખાય છે. તો ખાય છે એનો મતલબ શું થયો? મુક્તિનું બગાડનાર કે કલ્યાણની પ્રાપ્તિ ન થાય એવી વાત નથી અહીંયા, પણ શારીરિકલી અને મેન્ટલી તમે ફિટ રહ્યો તો જ તમે ભગવાનની ભક્તિ સુધી પહોંચી શકો. અને બીજી એક વાત કહું કે પોતાના ભગવાનને જે ન ગમતું હોય
એ જો આપણે એને થાળમાં ન ધરાવી શકીએ તો ભગવાનને જે ન ભાવે એ એમનો ભક્ત ક્યાંથી જમે કહો? સિમ્પલ વસ્તુ થઈ ને. તો બસ ભગવાનને નથી ગમતું એટલા માટે જ એ અ, સત્સંગીઓ જેને આપણે કહીએ કે ફોલોવર કહીએ એ નથી ખાતા. બાકી એનો કોઈ વિરોધ નથી, હે ને. વિરોધ ના કરી શકાય કારણ કે એ મહેજ શાકભાજી જ છે ને, વેજીટેબલ્સ જ છે. અને હું મારું પર્સનલ એવું ઓડિયન્સને મારું એવું કહેવું છે કે એને એક વેજીટેબલ જ રહેવા દેવા જોઈએ અને શાકભાજી જ રહેવા દેવા જોઈએ. એ ખાધા પછી અને ન ખાધા પછી કલ્યાણ કે મુક્તિ બગડી જાય છે એનું આપણે પ્રતિપાદન ના કરી શકીએ, કારણ કે મારું એવું માનવું છે કે ભગવાન એટલા ફ્રી નથી, હે ને, એટલા ફ્રી નથી કે ભાઈ કયો વ્યક્તિ શું ખાઈને આવ્યો છે ને એને હું મારા ધામમાં એન્ટ્રી આપું. એવું ભગવાન જોવા તૈયાર નથી. એની પાસે એવો ટાઈમ નથી. એ તમારા દિલ સામું જોવે છે ને, એ હૃદય સામું જોવે છે. પણ સત્સંગીઓની એવી તૈયારી હોય ને, ચોઈસ છે. જો આ પરફેક્ટ વર્ડ એમ કહું કે ન ખાવું એ ચોઈસ છે, દંડ નથી. લસણ ડુંગળી ન ખાવા એ ચોઈસ હોવી જોઈએ, દંડ ના હોવો જોઈએ. બસ ચોઈસ હશે તો માણસ આસાનીથી કરશે કે મારા ભગવાનને નથી ગમતું, એ મારે નથી ખાવું. બસ એઝ સિમ્પલ એઝ ધેટ. કદાચ ભૂલથી હમ તમારાથી ડુંગળી કે લસણ ખવાઈ ગયું હમ તો શું થાય? તો એનું પ્રાયશ્ચિત કરીએ ભગવાનને પ્રાયશ્ચિત. રાજી કરવા માટે કે અમુક માળાઓ કરીએ, અમે સંતો હોય તો ઉપવાસ કરીએ. હાલાકી હું તો આ 16 વર્ષથી ત્યાગાશ્રમમાં આવ્યો છું પણ મારાથી ભૂલ થઈ જ નથી. અને જ્યારે ત્યાગાશ્રમમાં નહોતો આવ્યો તો એ પહેલાં તો મારા ઘરની અંદર તો રામ ભગવાનની પૂજા થતી હતી, તો ત્યાં તો એવો કોઈ મનાઈ નહોતી, તો ત્યારે તો લસણ ડુંગળી ખાતા હતા. તો અહીંયાથી 16 વર્ષ સુધી હું અહીંયા આવ્યો છું તો મને એવી જરૂર પણ લાગતી નથી. શરીરમાં એવું કંઈ ઘટતું એવું લાગતું નથી. હું ફિટ એન્ડ ફાઇન છું. મારા જેવા બીજા હજારો સત્સંગીઓ છે, સંતો છે કે જે ઉંમરલાયક હોય, 100 વર્ષનું આયુષ્ય જીવા હોય પણ લાઈફમાં ક્યારેય બી લસણ ડુંગળી ખાધા નથી તો એ હેલ્ધી છે. એટલે એવો દાવો ના કરી શકીએ, સમજો કે લસણ ડુંગળી ખાઈએ તો જ ફિટ રહીએ ને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે ને આમ ન થાય ને તેમ ન થાય. વાત સાચી છે, સાયન્ટિફિકલી પ્રૂફ છે, પણ એના ઓલ્ટરનેટિવ છે. તમે લસણ ડુંગળી ન ખાઓ તો કોલેસ્ટ્રોલ વધી જ જાય એવું નથી. જો તમે શાકની અંદર વઘારની અંદર રાઈ નાખો છો, ચપટી રાઈ બી તમારો કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે એ મજબૂત છે. જો તમે મેથી ખાવ છો તો એ બી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે જવાબદાર છે. અજમો તમે ખાઓ છો વાર તહેવારે, કદાચ તમે ઢોકળા ઢેબરાની અંદર નાખીને બી તો બી કોલેસ્ટ્રોલ કંટ્રોલ થવાનો છે. તો કહેવાનો મતલબ ઓલ્ટરનેટિવ મળી રહે છે, શરીરને એ જ જોઈએ એવું નથી. તો હવેના લોકો એમ બી કહે છે ને કે ભાઈ ઈંડા વગર તો પ્રોટીન મળે નહીં, પણ એ વાત ખોટી છે. જો ઈંડા વગર પ્રોટીન મળતું ના હોત તો હિન્દુ ધર્મમાં કોઈ સ્વસ્થ ના રહી શકવા જોઈએ, કારણ કે કોઈ હિન્દુઓ કોઈ ઈંડા ખાય નહીં. અને મારું એવું માનવું છે કે જે ઈંડા ખાય એ હિન્દુ નથી. જો માંસાહાર કરો છો, જો તમે ઈંડા ખાઓ છો, મછલી ખાઓ છો કે મુરગી ખાઓ છો તો હિન્દુ છો એવું મહેરબાની કરીને કહેશો નહીં. તો પછી સાત્વિક આહાર કોને કહેવાય? બસ તામસી વસ્તુ જેમાં નથી એનું નામ સાત્વિક આહાર. અથવા તો- તો બીજી રીતે જોઈએ, સાત્વિક આહાર એને કહેવાય કે જે સુપાચ્ય હોય, સરળતાથી પચી જાય એવું હોય, સરળતાથી શરીર એને એક્સેપ્ટ કરી લેવું હોય. જે ખાધા પછી અમારી ભાષામાં કહીએ ને તો ભક્તિ કરવાનું મન થાય, એ સાત્વિક આહાર. આ તમને શું લાગે છે કે માંસ મટન કે એવી વસ્તુ ખાધા પછી, અત્યંત તીખી તળેલી વસ્તુ ખાધા પછી શું લાગે છે કે ભજન ભક્તિ કરવાનું મન થાય? ના જ થાય. અને આ વાત ખરેખર પ્રૂવ થયેલી છે. માણસ કેવો આહાર કરે છે એના ઉપર એની કાર્ય પદ્ધતિ, એના ઉપર એનું કામ છે એ વધારે એ દેખાય છે. તો પછી આજના સમયમાં જે યુવા પેઢીઓ છે હમ એ તો એવું માનવા લાગી છે કે ઈંડા તો વેજ છે. નથી. ઈંડા કોઈ પણ રીતે વેજ કોઈ સાબિત કરી જ ના શકે. જો ઈંડું મરઘીના પેટમાંથી બહાર આવે છે તો એમને વેજ ના કહી શકાય. જો સ્વામી તમે એમ કહેતા હોય કે ઈંડા વેજ નથી કારણ મુરગીના પેટમાંથી આવે છે, પેટમાંથી આવે છે. તો પછી દૂધ ગાયના પેટમાંથી આવે છે હમ. તો એના વિશે તમે શું કહેવા માંગો છો? દૂધ છે એ ગાયનું શોષણ કરવા માટે નથી, સમજો. ગાય આપે છે ને આપણે લઈએ છીએ, અથવા તો દૂધ છે એ સાત્વિક પદાર્થ આપણા શાસ્ત્રોમાં કહેવાનો છે. પણ ઈંડું છે એમાંથી તો જીવનો જન્મ થવાનો છે ને. ઈંડાને જો અમુક સમય સુધી હીટમાં રાખવામાં આવશે કે મુરગી એનું જો સેવન કરશે તો કાયદેસરમાંથી બચ્ચું નીકળવાનું છે. દૂધમાંથી બચ્ચું નથી નીકળતું. અને અમે તો ત્યાં સુધી કહીએ છીએ જો જે પશુપાલનનો વેપાર કરતા હોય તો પહેલાં તો વાછડાને કે વાછડીને જો ગાય રાખતા હોય તો પહેલાં દૂધ 1-2 આંચળનું દૂધ તો એના માટે જ છે, એટલે એનું શોષણ નથી.
અમે બી ગૌશાળાઓ રાખીએ છીએ, અમારા સંસ્થામાં બી છે, પણ એનું શોષણ નથી હોતું, હે ને, એની સેવા હોય છે. તો ગાયનું દૂધ છે એ તો આપણી માતા છે, ગાય છે એ તો. અને જો આપણે ગાય ઉપર જ પર્ટિક્યુલર વાત કરીએ તો ગાયે તો દુનિયાને બધું આપ્યું છે, એટલા માટે આપણે એમનું દૂધનો ઉપયોગ કરીએ છીએ. બાકી માંસાહાર તરીકે આપણે ના ગણી શકીએ. તો ઘણા તબેલાઓમાં એવું પણ બનતું હશે ને કે ગાયની પાસેથી દૂધ વધારે માત્રામાં કઢાવવા માટે એમને કોઈ પ્રકારની બીજી વસ્તુઓ આપવામાં કદાચ આવતી હોઈ શકે. હા, હા, શું ખરેખર એ સારું છે કે ખોટું છે? ખોટું જ કહી શકાય. કારણ કે કેપેસિટી વગરની વસ્તુ છે તો કોઈ ગાય જો ફિઝિકલી એટલી મજબૂત નથી, બધાને દૂધ જાજુ જ આવે એવી જરૂર નથી ને. પણ જો કોઈ કેમિકલ્સ ખવડાવવામાં આવે છે, કોઈ ઇન્જેક્શન આપવામાં આવે છે, તો એ હિંસા જ કહી શકાય. એ મારી દ્રષ્ટિએ કહું તો એ ખોટું કહેવાય. ઓડિયન્સના બિહાફથી ક્વેશ્ચન કરવા માંગુ છું. જેવું અન્ન તેવું મન, હમ, એના માટે કંઈક 5 મિનિટ માટે કંઈક વાત થઈ જાય એમના માટે. 100%. પણ આ જે કહેવત છે ને એ હું અધૂરી કહું છું. હજી કહેવતને આપણે બીજું એક સેન્ટેન્સ એડ કરીએ, જેવું અન્ન એવું તન, અને જેવું અન્ન એવું મન. જેવું અન્ન તેવું તન, તન. તન એટલે શરીર. ઓકે. કારણ કહું તમને, છાંદોગ્ય ઉપનિષદની અંદર આ શ્લોકની અંદર ક્રમબદ્ધ કરવામાં આવ્યો છે. શ્લોક મને કંઠસ્થ નથી, પણ હું એનો સાર તમને કહું કે અન્ન જે ખાઈએ છીએ ને એના ટોટલ 7 ભાગ થાય છે. 7. 7, જેમાંથી પહેલો રસ બને છે, પછી વિષ્ટા બને છે. જે ખાઈએ એ પચે એટલે રસ બન્યો, રસમાંથી વિષ્ટા થઈ, વિષ્ટા બહાર નીકળી જવાની. ત્રીજું બને છે લોહી. લોહી. ચોથું બને છે મેદ. પાંચમું મજ્જા. છઠ્ઠું વીર્ય. અને સાતમું છે એ મન. વચ્ચે કદાચ એકાદી વસ્તુ છૂટી છે, પણ આપણા શાસ્ત્રોએ છેલ્લે લાસ્ટમાં મન રાખ્યું છે. તો શરૂઆત થઈ વિષ્ટાથી, વચ્ચે આવ્યું માંસ, માંસ રહી ગયું હતું, જો વચ્ચે માંસ આવી ગયું, અને લાસ્ટમાં આવ્યું મન. મન. તો યથા અન્નમ તથા તનમ, યથા તનમ તથા મનમ. તો જેવું અન્ન ખાશો એમાંથી એવું શરીર ડેવલપ થશે, અને જેવું શરીર બનશે એવું જ મન પણ બનવાનું જ છે. આ વાત સુનિશ્ચિત છે. તો પછી આજકાલની જે યુવા પેઢી ગણી લો કે પછી કોઈ પણ જનરેશન ગણી લો, એ લોકોના વિચારો અમુક અંશે તામસિક બની ગયા છે, હમ, જે આજકાલ આપણે જોઈએ છીએ. હા, તો ખરેખર તામસિક વિચારો પાછળ આહાર જ જવાબદાર છે? 100% આહાર જવાબદાર છે. કારણ કે માણસના જીવનની અંદર વિચારો આવે છે ક્યાંથી? તો કે જેવું ખાય છે અંદર એવી વૃત્તિ બનવાની છે, એવા વિચારો આવવાના છે. અને પછી એવું જ્યારે નજરે જોવામાં આવે છે, કાને સાંભળવામાં આવે છે, એટલે માણસ બગડે છે. સારું જોવામાં આવશે તો આ માણસ પાછો વળશે. પણ અંદરથી જ જે પોષણ માટે જે દ્રવ્યો અંદર નાખ્યા છે એ જ જો તામસી છે, તો વિચાર પણ તામસી જ આવવાના છે. અને આવા અનેક ઉદાહરણો છે હાલ સમાજની અંદર જોઈ શકીએ છીએ, કે જે વિદેશના કન્ટ્રીઓમાં પણ એ બનેલી ઘટનાઓ છે, ને આપણા ઇન્ડિયામાં પણ બનેલી ઘટનાઓ છે. હું તમને એક નાનકડું એવું એક દ્રષ્ટાંત આપું. જો જેવું અન્ન એવું મન ના હોય ને, તો કોઈ પણ સારામાં સારો સજ્જનમાં સજ્જન માણસ, એમને કેવળ 2 મહિના માટે જો માંસાહાર કરાવવામાં આવે, 2 મહિનાના અંતે એનું રિઝલ્ટ શું આવે એ તમે કલ્પના ના કરી શકો. એ માણસ ક્રૂ બની જાય, બોલો, ફક્ત 2 જ 2 મહિનામાં? જ મહિનાની અંદર. અને ગમે તેવો પાપી માણસ હોય, માંસાહાર કરનારો માણસ હોય, દારૂ પીનારો માણસ હોય, પણ જો એને ઘઉંમાંથી બનેલી રોટલી અથવા રોટલો બાજરાનો અને દૂધીનું શાક, સાત્વિક ભોજન જો એના 2 મહિના સુધી આપવામાં આવે, 2 મહિનાના અંતે એનું માઇન્ડ છે એ બદલી જાય. આ વાત પ્રૂફ થયેલી છે. તો પછી એક લાઈનમાં તમે કહેવા માંગો તો એ શું હોઈ શકે કે નોનવેજ શું કામ ન ખાવું જોઈએ? હું એમ પ્રશ્ન કરું તમને કે નોનવેજ શા માટે લોકો ખાતા હોય છે? ચલો બીજી એક ડિટેલમાં ચર્ચા કરીએ. કોઈ પણ ફૂડ ખવાય છે તો એની પાછળનું કારણ કયું હોય? 3 કારણ હોય. કાં તો જીહવાને સ્વાદ આવે છે, કાં તો વ્યક્તિ સ્વાદ માટે ખાય, બીજું ખાય શક્તિ માટે, કે મારું શરીર શક્ત બનવું જોઈએ, અને ત્રીજું ખાય છે તંદુરસ્તી માટે, કે મારું શરીર તંદુરસ્ત રહેવું જોઈએ, મજબૂત બી બનવું જોઈએ અને તંદુરસ્ત પણ રહેવું જોઈએ. હવે વિચાર કરીએ કે જે માંસાહારને તમે સ્વાદ માટે ખાઓ છો, ક્યારેક ટ્રાય કરજો ખાલી અમસ્તું ઈંડું ખાવા માટે, અથવા તો અમસ્તું ચિકન ખાવા માટે. માંસનો ટુકડો કોઈ કાચે કાચો ખાઈ શકે? તો ફેક્ટ એ છે કે એને સજાવવામાં આવે છે, હે ને?
એને ફ્રાય કરવામાં આવે છે ઘીમાં, માખણમાં, અથવા તો મરી મસાલાઓ. હવે વિચાર કરો, ઘી હોય, તેલ હોય, મરી મસાલા ટોટલ હોય, એ શું છે? એ વેજ છે પાછું. વેજ. તો માંસને એકલું ખાઈ શકાતું નથી. ઇનફેક્ટ તમે જો જ્યાં માંસ કપાતું હશે હે ને, ત્યાં તમે જઈને ઊભા રહેશો, શું લાગે તમને? તમારું મન છે ને એ વિચલિત થઈ જશે. અને આ ખરેખર કોઈ ના જોઈ શકે. સારા માણસ હોય ને તો એ સજ્જનો ના જોઈ શકે. પણ જેના પરિવારમાં પહેલેથી જ ચાલુ હોય તો પછી એને ટેવ પડી ગઈ હોય તો પછી કદાચ ફિલિંગલેસ થઈ જાય. બાકી કોઈ પણ માણસ એ ફિલિંગલેસ ના હોઈ શકે. હું એમ માનું છું કે બધા ભગવાનના અંશ છે, બધાની અંદર હૃદય છે. જો પોતે પોતાના દીકરાને કે દીકરીને એક લાફટ ના મારી શકતા હોય તો એ કોઈ પણ પશુ કે પ્રાણી એને મારી કેમ શકે? જીવથી હત્યા તો કોઈ ના કરી શકે ને. પણ ઘણીવાર ફિલિંગ છે એ દેખાતી નથી, ઘણીવાર ફિલિંગ દબાઈ જતી હોય છે, હે ને. તો વાત એ હું કરતો હતો તમને કે પેલું જે કારણ હોય છે એ હોય છે કે સ્વાદ માટે. તો મસાલાઓ વગર, ઘી તેલ વગર, માખણ વગર તો માંસમાં પણ સ્વાદ આવતો નથી. તો માંસનો કોઈ મતલબ જ ના રહ્યો. નંબર 2, બીજું ખાય છે શક્તિ માટે. તો જે લોકો માંસને શક્તિ માટે ખાતા હોય છે એ આ વાત ખાસ સાંભળે. તમે જેને ખાઓ છો એ શું ખાઈને મોટા થયા છે? માનો કે મરઘી છે, બકરી છે, ગાયનું માંસ તો ખવાય જ નહીં, છતાં લોકો ખાતા હોય છે દ્વેષના કારણે. ભેંસ ઇત્યાદિ છે કે જે બી પશુઓ મરતા હશે, તો એ શું ખાઈને મોટા થયા? વિચાર કરો તમે. ઘાસ ખાય છે, ઘાસપૂસ ખાય છે, અનાજ ખાય છે, વનસ્પતિ, વેલીઓ, લતાઓ ખાય છે. તો મતલબ શું થયો? જો ઇનફેક્ટ હવે વાત ડિટેલમાં ગયા છે તો જોઈએ. શક્તિ માટે જ જો તમે ખાઓ છો તો વિશ્વનું સૌથી શક્તિશાળી પ્રાણી કયું? હાથી, હાથી. ગેંડો. એ શું ખાય છે? એ ખાલી ને ખાલી ઘાસપૂસ જ ખાય છે. વિચાર કરો. ઘોડો કહીએ તો ઘોડા જેટલું દોડી કોણ શકે? ઘોડા જેટલું મજબૂત કોણ હોઈ શકે? એના પગ જેટલા મજબૂત એટલું કોઈ મજબૂત ના હોઈ શકે ને. તો ઘોડો શું ખાય છે? ચણા ખાય છે, ચણા. ઘાસ ખાય છે, સૂકું ઘાસ ખાય છે, લીલું ઘાસ ખાય છે. તો શક્તિ માટે તમે જેનો ઉપયોગ કરો છો એ પણ જો પોતાના શરીરની પુષ્ટિ માટે ઘાસ કે અનાજ કે કઠોળ એ ખાતા હોય. આજે પોલ્ટ્રી ફાર્મમાં જોઈએ છીએ, હજારો ટન અનાજ, કઠોળ એ મરઘીઓને ખવડાવવામાં આવે છે અને પછી ઇન્જેક્શન દ્વારા ઈંડાઓ લેવામાં આવે છે. હવે જે મરઘીઓ અનાજ ખાઈને ઈંડા આપે છે અને એ ઈંડા ખાઈને તમે પ્રોટીન મળે છે એવું તમે માનો છો, તો મને એમ લાગે છે કે આનાથી મોટી મૂર્ખામી બીજી કઈ ના હોઈ શકે. તો પછી ફોર એક્ઝામ્પલ 2 ફેમિલી છે. હા. એક ફેમિલીમાં માંસ નથી ખવાતું, હમ. જે પ્યોર વેજ છે. પ્યોર વેજ છે. એક ફેમિલીમાં પ્યોર માંસ જ ખવાય છે. ઓકે. તો એ બંને વચ્ચે, ફેમિલી વચ્ચે અંતરો શું હશે? એમની માનસિકતામાં અંતરો 100% વધારે હોઈ શકે. એકની જે માંસાહાર કરનારો છે ને એ તામસી પ્રકૃતિના હોય અને જે નથી માંસ ખાતા તો એ સાત્વિક પ્રકૃતિના હોય. જો હવે વાતની ચર્ચા થઈ છે ને તો એક વાત તમને કરું. આજ સુધીના ઇતિહાસની અંદર, અને આ પ્રૂવ થયેલી વાત છે હો, જેને જ્યાં જોઈએ ત્યાં જોઈ લે. આજ સુધીના ઇતિહાસની અંદર ભારત દેશ દ્વારા કોઈ પણ ઇતર કન્ટ્રીઓ ઉપર ક્યારેય પણ આક્રમણ કરવામાં નથી આવ્યા. બાકી બીજી તમામ દેશો દ્વારા ભારત ઉપર આક્રમણ કરવામાં આવ્યા છે, ધનની પ્રાપ્તિ માટે, લૂંટી લેવા માટે, કદાચ બળજબરીપૂર્વક વસ્તુ પદાર્થોને લૂંટી લેવા માટે, બળજબરીપૂર્વક ભારત પાસે જે સારું હતું એ લઈ જવા માટે. અને ભારતે કોઈને એક જમીનના ટુકડા માટે પણ જો ઉકારો ના કર્યો હોય તો આની પાછળનું શું કારણ હશે કહો? આ બહુ મોટી વાત છે હો. મારો કહેવાનો તાત્પર્ય એટલું જ છે કે હિન્દુઓ પહેલેથી જ દયાળુ સ્વભાવના છે. એનું શું કારણ કહો? કારણ કે હિન્દુઓના ખોરાક જ એવા સાત્વિક રહ્યા છે. જેટલા હિન્દુઓ સહિષ્ણુ એટલું દુનિયામાં કોઈ સહિષ્ણુ નથી. અને એના કારણે જ કજિયા નથી થતા, એના કારણે જ કંકાસો બીજા દેશ સાથે લેણા દેણા હોતા નથી. તો ટોપિક થોડો ચેન્જ કરીએ આપણે. હમ. આજકાલના સમયમાં જે નાની નાની છોકરીઓના રેપ થવા લાગ્યા છે, હમ. એના પાછળ શું કારણ હોઈ શકે? ટોપિક હકીકતમાં ચેન્જ નથી થયો. આ ટોપિકની અંદર આપણે ઊંડા ઉતરીએ છીએ. જે સાત્વિક આહારને બાજુમાં રાખવા માંડ્યા છે, તામસી પદાર્થોનું સેવન વધારે કરવા માંડ્યા છે, એના કારણે મનની વિકૃતિઓ વધી છે. અને વિકૃતિઓ વધી છે અને પછી એ પ્રેક્ટિકલી બહાર ફિઝિકલી થાય છે. એક કારણ તો છે જ કે જેને બેકગ્રાઉન્ડ મળતું નથી, પછી એ
પુરુષો દ્વારા જો રેપ થાય છે તો એ પુરુષોનો વાંક છે. સામે બહેનોનો પણ હું વાંક કહું છું કે બહેનો દ્વારા, સ્ત્રીઓ દ્વારા જો એવા વસ્ત્રો પહેરાતા હશે, અને જો હર વખતે વસ્ત્રો જ કારણ ન હોઈ શકે, પણ ઘણીવાર અસાવધાની, પોતે કયા વિસ્તારમાં છે, કેવા બેકગ્રાઉન્ડની વચ્ચે છે. અને જો હવે દુઃખની વાત એ છે કે જ્યારે પણ ભારતની અંદર આ જોઈએ ને તો અમદાવાદની અંદર દરરોજના 6 રેપ કેસ દર્જ થાય છે હાલમાં. દરરોજના સુરતમાં 3 કેસ રેપ કેસ દર્જ થાય છે. આખા ગુજરાતમાં જોઈએ તો 80 રેપ કેસ દર્જ થાય છે. ભારતની અંદર જોઈએ તો દરરોજના 600 થી 700 રેપ કેસ દર્જ થાય છે. તો આનું કારણ શું હશે? સમજો તમે. હવે હું તમને એ મુદ્દા પર લઈ જવા માંગુ છું કે વાંક હર વખતે ભાઈઓનો જ નથી હોતો અને વાંક હર વખતે બહેનોનો નથી હોતો. પણ હું મારું એવું માનવું છે કે જો રેપ કેસ થાય છે ને એની પાછળનું કારણ કાંઈક તો આપણી વ્યવસ્થાઓ છે. હજી આપણો સમાજ એટલો સજ્જન નથી થયો, હજી સહિષ્ણુ છે સમાજ કે ભાઈ રેપ થયા પછી બી ચલવી લે છે. અને જો મારા ને તમારી નજરે સરકારના ચોપડે જે 2, 5, 10 આંકડાઓ જે દેખાય છે આપણને, એ તો બહુ વધી ગયું હોય ને ત્યારે બહાર આવ્યું હોય છે. સરકારના આંકડે જે આંકડા હોય ને એ હકીકતમાં સચોટ નથી હોતા. સહિષ્ણુ છે ને સમાજ, સહન કરી લે છે. ચલો કંઈ નહીં, જવા દો ને, હવે ક્યાં વાતને વગોવી, ખોટું નુકસાની 2 બાજુથી થશે, માફી માંગાઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. હવે તો હજારો કેસ હોય છે. પણ જો રેપ કેસ વધે છે એની પાછળનું કારણ એ છે કે પરિવારમાં સંસ્કારની વાત નથી થતી. હું એમ કહું છું, મારું એવું માનવું છે કે દરેક માતા પિતાએ પોતાના દીકરા દીકરીઓને આ વાત સમજાવવી જોઈએ. જો તમે ટૂર માટે, ફરવા માટે કયા સ્થળો પર જશો વેકેશનમાં, તમે જો એના પર ડિસ્કશન કરી શકતા હો તો તમારે આવા પોઈન્ટો ઉપર પણ ડિસ્કશન કરવું જોઈએ કે આપણે કયા પરિવારમાંથી છીએ, કયા કુળમાંથી છીએ, કયા ફેમિલીમાંથી છીએ, આપણને શું શોભે, આપણને શું ન શોભે. અને આજે સ્વામિનારાયણ સંપ્રદાય બિહાફ થઈને આવું છું તો હું કહી શકું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આના ઉપર વધારે ભાર આપવામાં આવે છે યુવાનોને, યુવતીઓને, કે આપણે કોણ છીએ અને આપણે શું કરવાનું છે એના ઉપર ધ્યાન આપવું જોઈએ. હમણાં રેપ કેસની સાથે સાથે સુસાઇડના કેસ પણ વધી ગયા છે. હા, લોકો સુસાઇડ શું કામ કરતા હશે? સુસાઇડ કરવા પાછળનું કારણ એ છે કે માણસ હિંમત હારી જાય છે કે હવે હું શું કરીશ. અને મારું એમ માનવું છે કે જો જે વ્યક્તિ પાસે ભગવત તત્વ હશે ને, ભગવાન આશરો હશે ને, તો દુઃખથી કંટાળીને ક્યારેય વ્યક્તિ સુસાઇડ કરશે નહીં. સરળ સમજાય એવી વાત કરીએ તો વ્યક્તિ સુસાઇડ કરે છે ક્યારે? દુઃખમાં. બાકી કોઈ એવું કે ક્યાંય જોવા મળ્યું કે સુખ હતું અને પૈસા અપાર આવી ગયા અને પછી હવે પૈસા સહન ના થયા, હવે હું સુસાઇડ કરું છું, એવું બની શકે? કોઈની પજવણી હોય, રિલેશનશિપમાં કંઈક તકલીફ હોય, એક્સપેક્ટેશન હોય, એ વસ્તુ ના થઈ હોય, માણસ હારી જાય છે, હે ને, બિઝનેસમાં થાપ ખાઈ ગયા, સુસાઇડ કરી લેતા હોય છે. પણ ધર્મ જગત, આધ્યાત્મિકતા એ માણસને પહેલાં જ મજબૂત બનાવે છે. એ એમ શીખવે છે કે ભાઈ બીજું બધું થશે કે નહીં થાય, પણ માણસનું આ શરીર મળ્યું છે એના દ્વારા આપણે કામ કયું કરવાનું છે તો કે ભગવત ધામ સુધી પહોંચવા માટેનું. બીજું બધું આ લોકમાં થશે તો સારું છે, નહીં થાય તો કંઈ વાંધો નહીં, હરખ ધોખો નથી, પણ ભગવાનની ભક્તિ કરીને ભગવાનના ધામમાં જવું. અહીંયા હિન્દુ ધર્મની જે 4 પુરુષાર્થની વાત ટચ થાય છે કે હિન્દુ ધર્મ 4 પુરુષાર્થના પાયા ઉપર બેઠો છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો ધર્મ થયો, સારી વાત છે. ભૂલ થઈ, માફી, પ્રાયશ્ચિત કરી લો. અર્થ પ્રાપ્તિ થઈ, પૈસા મળ્યા ના મળ્યા કંઈ વાંધો નહીં. કામ, પ્રજા ઉત્પત્તિ થઈ ના થઈ કંઈ વાંધો નહીં. ભૂલ થઈ એમાં ચલો પ્રાયશ્ચિત કરીને છૂટા થાવ. પણ મોક્ષ પ્રાપ્તિ સુધી પહોંચવું છે તો એ જીવતા હશું તો હશું ને, નહીતર ક્યાં કંઈ થવાનું છે. એટલે ધર્મ જગત છે એ સુસાઇડ બાબતમાં બચાવી લે છે, એ વાત 100%ની છે. એટલે આજના લોકોએ ધર્માભિમુખ થવું પડશે, ધર્મ બાજુ વળવું પડશે, તો જ સ્ટ્રેસ નહીં આવે, તો જ ટેન્શન નહીં આવે, તો જ એને સમજાશે કે દુનિયામાં કોને દુઃખ નથી. દુઃખ બધાને છે. સંતો આજે અમે હોઈએ ને તો અમારે દુઃખ હોય, લો, પણ અમારે અમારા બાબતના દુઃખ હોય. કોઈ મોટા રાજકારણી ગણી શકીએ, કોઈ મોટા બિઝનેસમેન ગણી શકીએ, આજ જે હાલ સમાજમાં મોટા લેવલ સુધી બેઠેલા હશે, તમને શું લાગે છે કોઈને દુઃખ આવ્યા જ નહીં હોય? અને જો સુસાઇડ કરવું એ જ દુઃખનું નિરાકરણ છે? ના, સમજણ એ નિરાકરણ છે. સમજણ આપશે કોણ? તો કે ધર્મ જગત સિવાય બીજું કોઈ આપવા માટે
તૈયાર નથી. તો હમણાં થોડા દિવસ પહેલાં જ નવરાત્રિ ગઈ છે. તો નવરાત્રિ અમુક અંશે લવરાત્રિ બની ગઈ હોય હા એવું લોકો માનવા લાગ્યા છે, કહેવા લાગ્યા છે. હા તમે શું માનો છો આના વિશે? હકીકતમાં કહું ને તો આ કોન્ટ્રોવર્સી થઈ હતી એની પાછળ હું બોલ્યો હતો અને એ મારો આ વર્ડ છે એ લોકોને થોડો ખૂંચ્યો હતો. બાકી સમાજના સજ્જનોએ ને સારા લોકોએ વાત કરી હતી કે સ્વામી બોલ્યા છે પરફેક્ટ બોલ્યા છે. જો આ કોઈ ધર્મ ઉપર કે કોઈ તહેવાર ઉપર પર્ટિક્યુલર કોઈ કોમેન્ટ કે ટિપ્પણી કરી હોય એવું નહોતું, પણ નવરાત્રિને બીજું રૂપ આપી દેવામાં આવ્યું છે એના ઉપર અમારો વિરોધ હોઈ શકે. અને કેમ ના હોવો જોઈએ કહો? જો ગોકુળ આઠમ કે જે ભગવાન કૃષ્ણચંદ્રજી પરમાત્મા પોતે આ લોકમાં આવ્યા અને એ દિવસને પસંદ કર્યો હોય, કેટલો પવિત્ર દિવસ ગણી શકાય, કેટલું એનું મહત્વ હોય. જો એ દિવસે તમે ભગવાન કૃષ્ણની ઉપાસના ભક્તિ એ મય થવાને બદલે જો તમે જુગાર રમો છો તો શું અમારે ઠપકોય ના આપો? તો શું મારે એમ પણ ના કહેવું કે ભાઈ તમે આજે કરો છો એ બરાબર નથી, એ ગોકુળ આઠમ તો ના જ કહી શકાય, એમ ના કહી શકીએ. સેમ વે નવરાત્રિ પર્વ 9 દિવસ સુધી માતાજીને પ્રસન્ન કરવાનું જે માધ્યમ છે, 9 દિવસ સુધી દીવો એકવાર પ્રગટાયો છે શરૂઆતમાં, એ દીવાને સતત દિવેલ આપતું રહેવું જોઈએ, ઘીથી એ દીવો થવો જોઈએ, એ દીવો બુઝાવો ન જોઈએ, આરતીઓ થવી જોઈએ, સ્તુતિઓ ગવાવી જોઈએ, માતાજીની ભક્તિની મહિમાની વાત થવી જોઈએ, માણસ અંદરથી ભરાઈ જવો જોઈએ. એના બદલે કેવળ નાચ ગાન એને જ નવરાત્રિ આપણે ગણવી જોઈએ. અને જો કેવળ નાચ ગાનને જ નવરાત્રિ ગણતા હો આજના સો કોલ્ડ યુવાઓ, હે ને, તો મારો વિરોધ છે. અને હું એમ કહું છું કે જો નાચ ગાનને જ નવરાત્રિ ગણવામાં આવે તો નાચ ગાન તો કોઈના લગ્નમાં પણ થાય અને મૂર્જા કરનારા લોકો પણ કરતા હોય છે, હે ને, તવાયફો ડાન્સ બાર પણ એના માટે ખોલેલા હોય છે અમુક સિટીઓની અંદર. નાચ ગાન એ નૃત્ય એ નવરાત્રિ નથી. નવરાત્રિ તો શુદ્ધ મનથી સાત્વિક મનથી માતાજીની ઉપાસના કરવી, ભક્તિ કરવી, એ નવરાત્રિ સાચા અર્થમાં નવરાત્રિ છે. નવરાત્રિ બિઝનેસ પણ બની ગઈ છે. કહી શકીએ. અને જો આ બધું થશે જ્યાં ફેશનો વધશે, જ્યાં જરૂરિયાતો વધશે, જ્યાં ફેસિલિટીઝ વધશે, ત્યાં બિઝનેસ પણ વધવાના જ છે. આજના લોકોને જો, આજના યુવાઓને જો સારા કપડાં પહેરવા જ ગમશે અથવા શો ઓફ કરવો ગમશે તો પછી બનાવનારા લોકો તો શોરૂમ ખોલવાના જ છે, તો પછી કપડાં એવા ડિઝાઇન કરવાના જ છે. અને વિચાર કરો, જે ભારત દેશની અંદર બહેનો, દીકરીઓ, પુરુષો એમના કેટલા મર્યાદાવાળા વસ્ત્રો હતા, ત્યાંથી લઈને આજે પાશ્ચાત્ય સંસ્કૃતિને, અબ્રોડ કન્ટ્રીઓની ફેશનોને જોઈ અને આજે ભારત દેશની અંદર કેવી કેવી ફેશનો ઘૂસી ગઈ છે. કારણ તો માણસો જ ને, બીજાનું જોઈને આપણે કોપી કરવામાં ગાંડા થયા અને એના કારણે આ બધું થયું. તો બિઝનેસ તો વધવાના જ છે. પછી લોકોને જે જોઈએ છે તો લોકો આપવાના જ છે. મને એમ લાગે છે કે બિઝનેસ કર્યા પછી પણ જો હેતુ જળવાતો હોય તો અમને કોઈ વાંધો નથી. જો હેતુ નહીં જળવાતો હોય, હેતુ કયો હતો? કેન્દ્રમાં માતાજી હતા, ભક્તિ હતી, માતાજીની ઉપાસના હતી, એને સાઈડમાં કરીને કેવળ નાચવું. જો એક આ તાદૃશ્ય વાત છે. નવરાત્રિ પહેલાં આ મારી વાત છે એમનો આ ટોપિક બન્યો હતો અને નવરાત્રિની અંદર અસંખ્ય કિસ્સાઓ આવ્યા અને અસંખ્ય દ્રશ્યો એવા જોવા મળ્યા કે માણસો માતાજીની આરતી શરૂઆત થાય ને ત્યારે 10 વ્યક્તિ હોય ફક્ત આખા કેમ્પસમાં, 10 થી 15, ચાલો 50 માની લો ને ટીમ સાથે, આરતીમાં 50 લોકો. અને હવે ખરેખર રાસ શરૂ થાય, એક રાઉન્ડ પત્યો અને પછી બીજા ગીતો વાગવાના શરૂ થયા, 5000 લોકો. વાત સમજાય તમને? તો જો ભક્તિ જ તમે કરો છો તો શરૂઆતમાં આરતીમાં કેમ 50 જ વ્યક્તિ? તો આના ઉપર કેમ કોઈ નથી કહેતા? ધ્યાન દોરવું જોઈએ, આના ઉપર ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ. આ વાતનો વિરોધ ના હોય, આ વાતનો સપોર્ટ હોય કે નવરાત્રિ એ લવરાત્રિ નથી. આપણે લવરાત્રિ બનવા નથી દેવી, એના માટે મહેનત આપણી હોવી જોઈએ. આપણા પૂર્વના લોકો જુઓ તો ગામડાઓમાં લોકો કેવી સરસ નવરાત્રિ ઉજવતા હતા ને. બહેનોનું વિભાગ અલગ હોય, પુરુષોનો વિભાગ અલગ હોય, માતાજીના સુંદર કીર્તનો ગવાતા હોય અને રાસ લેવાતો હોય અને 1-2 કલાક રાસ લેવાય, બસ એ આટલું ઇનફ છે. નૃત્ય દ્વારા તમે માતાજીને પ્રસન્ન કરવાના ભાવથી નૃત્ય તમે જો કરો છો તો એની લિમિટ તો હોય ને.
આખી રાત્રિ ને આખો દિવસ કંઈ નાચવું ના હોય. અને જો મને એમ લાગે છે કે લિમિટ બહાર જે વસ્તુ થાય ને પછી એમાં વિકૃતતા આવે, જેની સાઈડ ઇફેક્ટ થાય અને જેમાં બગાડ થાય. તો પહેલાંની જે નવરાત્રિ હતી, અત્યારની જે નવરાત્રિ છે, આ બંનેમાં જે મોટો ફરક આવી ગયો છે, હા, એમાં સૌથી મોટો ફાળો કોનો હશે? ફાળો જો હવે હું એમ વાત કરીશ ને કે સમાજના અગ્રણીઓનો ફાળો છે તો મને દોષિત ગણશે. તમે સમાજના આગેવાનોને કેમ વાંકમાં ગણી શકો? ચાલો એક કામ કરીએ, આપણે બધું દોષ વાંક છે ને એ બધો પરિવાર ઉપર નાખી દઈએ. પરિવારના જે વડીલો હોય, માતા પિતાઓ હોય, જે કોઈ વડીલ કહેવાતા હશે, પર્ટિક્યુલર એક જ પરિવારની વાત કરીએ તો દરેક પરિવારમાં જે વડીલ હોય ને એમણે પોતાના પરિવારનું ધ્યાન રાખવું જોઈએ. કેવળ આ નવરાત્રિ માટે વાત નથી હો, બીજા અનેક મુદ્દાઓ પર વાત થાય છે. જો આપણે રેપ કેસની વાત કરીએ છીએ, જો આપણે નવરાત્રિની વાત કરીએ છીએ, જો આપણે ઉત્સવ તહેવાર કે સમયાની વાત કરીએ, જો આપણે શોફ એટલે કે જેને આપણે ફેશન કહીએ છીએ, વ્યસનો કહીએ છીએ એની વાત કરીએ, તો દરેક વડીલોને એટલી ખબર પડતી હોય કે આટલું કરાય, આટલું ના કરાય. આટલું નથી કરવા જેવું, જે આપણા પરિવારમાં ન જ થવું જોઈએ, એના પર ભાર આપવામાં આવે તો બધું બચી જવાય. અને જો નથી એ ભાર અપાતો રહ્યો, પહેલેથી જ ધ્યાન નથી અપાણું, એટલે આજ આ કક્ષા સુધી બધા આપણે પહોંચ્યા છીએ. કદાચ આ બધી વસ્તુઓના કારણે લવ જિહાદ પણ વધી રહ્યો છે. એના માટે તમે શું કહેશો? લવ જિહાદ છે ને એ વધારે પડતી આપવામાં આવતી ફ્રીડમ છે. હિન્દુ બાળકીઓ હોય, જો લવ જિહાદ વર્ડ આપણે વાપરો છે તો હિન્દુઓ ઉપર ટાર્ગેટ વધારે થાય છે. અને આવા અનેક દાખલાઓ છે કે જે તે પર્ટિક્યુલર કોમની અંદર આના માટે કાયદેસરની ચળવળો થાય છે, હે ને, એના માટે મહેનત થાય છે કે હિન્દુ દીકરીઓ ઉપર કેવી રીતે ટાર્ગેટ આપણે કરી શકીએ. પણ હું એમ કહું છું કે જે પરિવારની અંદર નાનપણથી જ નાની બાળકીઓ હોય ત્યારથી જ લઈને જો હિન્દુ ધર્મનું મહત્વ સમજાવવામાં આવે, આપણે કયા ધર્મમાંથી આપણે આવીએ છીએ અને આપણે કેટલે સુધી જવાય એ જો શીખવાડવામાં આવે તો મને એમ લાગે છે કે આ અટકી શકે. એ સિવાય કહું તો યુવાન દીકરીઓ જ્યારે લાંબા સમય સુધી કોઈ પરપુરુષના યોગમાં રહે છે, એક તો પહેલી વાત તો એ કે આપણી ભારત દેશની અંદર બહેનો દીકરીઓ, આપણે એને કંઈ પરતંત્ર કહેવા માટે નથી કહેતો, પણ જે આપણે જોબ ઇત્યાદિની છૂટ આપીએ છીએ તો ચલો એક વાત સારી છે કે ચાલો એ જોબ ઇત્યાદિ કરે છે તો એ સારું છે, એટલી સ્વતંત્ર હોવી જોઈએ. પણ લાંબા સમય સુધી જ્યારે કોઈ પુરુષના યોગમાં આવે ને તો માણસનું મન છે એ બગડતા વાર ના નથી લાગે. લાગતી. પછી વાતમાંથી વાત થાય, પ્રશ્નો ઉત્તર થાય, વિચારોની આપલે થાય, ખરાબ સમય હોય બધાના જીવનમાં, નાની મોટી વાતમાં હેલ્પરૂપ થાય, ઇમોશનલી કનેક્ટ થાય, અને આખીરમાં એનું પરિણામ છે પછી એ પોતાના ધર્મને કન્વર્ટ કરવા બાબતમાં આવી જતા હોય છે. અને જો દુઃખની વાત એ છે કે કન્વર્ટ થાય ને, ચલો એ તો દેખાય, પણ કન્વિન્સ થાય ને, કન્વર્ટ અને કન્વિન્સ બંનેની વચ્ચેનો ડિફરન્સ છે ને. કન્વિન્સ થઈ જાય છે, હિન્દુ દીકરી કન્વિન્સ થઈ જાય તો એ કેટલી બધી દુઃખની વાત કહેવાય. માતા પિતાઓ અથવા તો આપણે ક્યાં એવું છૂટ્યું છે, આપણાથી શું એવું છૂટ્યું છે કે આપણે આપણી દીકરીઓને આપણા ધર્મ બાબતમાં કન્વિન્સ ના કરી શક્યા, જ્યારે એ લોકો કન્વિન્સ કરી દે છે. અને લગ્ન સુધી ક્યારે આવી જતા હોય કયો? ત્યારે જ આવી શકે. એટલે દીકરીઓને સ્વતંત્રતા આપવી એનો મારો કોઈ વિરોધ નથી, પણ સ્વચ્છંદ ન થવા દેવી, આના ઉપર ધ્યાન અપાવવું જોઈએ. આજકાલની બહેનો જે નવી નવી મા બની રહી છે, હમ ઘણા પરિવારમાં એવું પણ હોતું હશે અને છે હમ કે એમના દીકરી કે દીકરાને સાચવવા માટે એક નેની રાખવામાં આવે છે, તો કોઈ બીજી સ્ત્રી રાખવામાં આવે છે હા એમના બિઝી સ્કેડ્યુલના કારણે. હા એ કેટલા અંશે સાચું છે અને કેટલા અંશે ખોટું છે? હકીકતમાં જોઈએ ને તો પહેલાના રાજા રાણીઓ આવું રાખતા અને પાછળથી એ પરંપરાઓ પછી વધતી ગઈ, કારણ કે હવે તો ઘરે ઘરે બધા રાજાઓ જ થયા ને. પેલા દિલ્હીના બાદશાહને એમ કહેવાતું કે બરફ ખાવો હોય તો હિમાલયથી મંગાવવામાં આવતો, અને હવે ઘરે ઘરે ફ્રીજ થઈ ગયા એટલે ઘરે ઘરે બાદશાહો થઈ ગયા, બરફ બધાની ઘરે હોવાનો. તો એમાં એક સુવિધા હતી, પોતાના દીકરા દીકરીઓને સાચવવા માટે નેની હોય પહેલાં હતી. હાલાકી જો જે ઘરેથી સ્ત્રી બહારના કામે નહીં જતી હોય તો એમને તો કોઈ આ પ્રશ્ન આવતો જ નથી. પણ મને એમ લાગે છે કે પોતાના દીકરા દીકરીઓ છે ને નાનપણમાં એમનું ધ્યાન પોતે જ રાખવું જોઈએ, જો પોતાના જેવા સંસ્કાર આપવા હોય તો. બાકી બાળક છે ને એ જોવાથી વધારે શીખે છે. જેની ભેગું રહે ને, નથી કહેતા કે સિંહનું બચ્ચું હતું
માંથી છૂટું પડ્યું, ઘેટા બકરાઓની જોડે આવીને રહ્યું. ગોવાળ જે હતો બિચારા એમને રાખ્યું કે ચલો મોટું થાય ને. તો હવે જે સિંહ મજબૂત હોય, ગર્જના કરનારો હોય, શક્તિશાળી હોય, એના બદલે ઘેટા બકરાઓની સાથે રહ્યો તો એ સિંહનું બચ્ચું મોટું તો થયું, પણ એની અંદર જે સિંહત્વ હોવું જોઈએ એ નહોતું આવ્યું. આખીરમાં ઘટના એવી ઘટી કે બીજો સિંહ આવ્યો ને ત્રાડ નાખી, ઘેટા બકરાઓ ભાગ્યા, જોડે જોડે આ સિંહે ભાગ્યો. આશ્ચર્ય ઓલા સિંહને થયું કે હું સિંહ છું ને મેં ત્રાડ નાખી, ઘેટા બકરા તો ભાગે, એનો તો ભાગવાનો ઓલું છે, જીવ એવો છે, પણ આ સિંહ શા માટે ભાગ્યો? એને ઘેટા બકરાને મારવાનું પડતું મૂક્યું અને આ સિંહને પગ ઊભો રાખ્યો. ભાઈ તું તો મારા જેવો છે, તું કેમ ભાગે છે? અને એ વખતે સિંહે એમ કહ્યું કે મને મારશો નહીં, હું તમારા જેવો નથી. અને સિંહે પછી લઈ જઈને કૂવા પાસે લઈ ગયો અને જ્યાં અંદર દેખાડ્યું તો ખબર પડી કે આ તો હું તારા જેવો જ છું. કહેવાનો મતલબ છે કે બાળક જેવા વાતાવરણમાં ઉછરે છે ને એના જેવા ગુણો આવે છે. જો તમારે જેના જેવા ગુણો નાખવા હોય એમને તમારે એમની જોડે રાખવું જોઈએ. આપણા ગઢિયાઓ છે ને એ હકીકતમાં દાદા દાદીઓના હાથમાં નાના દીકરાઓને સોંપતા, રમાડવા માટે, શીખવાડવા માટે, ખવડાવવા માટે. શા માટે? આ નેનીઓની વાત તો પછી આવી ને, સમાજમાં બહુ પ્રચલિત હતું નહીં, હવે થયું. રૂપિયા આવ્યા ને એટલે પ્રચલિત થયું બધું, ફેશન થઈ ગઈ એક જોતા. પહેલાં તો દાદા દાદીના હાથમાં આપવામાં આવતા, કારણ કે ઘરડા દાદા દાદીઓએ જે જીવન જોયું હોય છે, જે શીખ્યા હોય છે, એ નાનપણથી જ દીકરાને શીખવાડવામાં આવે. એટલે જો દાદા પોતાના પૌત્રને લઈને મંદિરે દર્શન કરવા લઈ જાય છે અને હાથમાં રૂપિયો આપે છે કે બેટા ભગવાનને આપણે રૂપિયો આપીએ. મુઠ્ઠી ઘઉં કે બાજરાની લઈ જતા, બેટા તું તારા હાથે નાખ. તો આ શું છે? દાદાથી પગ વળતા નથી, પણ મંદિરે જાય છે ને તો દાદા પોતે દંડવત કરે છે. કેમ? તો કે મારું જોશે ને તો મારો દીકરો કરશે. અને અમારું એમ કેવું છે કે જે દાદાને નમતા જોઈ અને પોતાનો પૌત્ર નમ્યો હશે, દુનિયામાં એને કોઈની સામે નમવાની જરૂર પડશે નહીં. એટલે દાદાઓનું અને વડીલોનું જોઈને જ બાળક મોટું થાય છે. જો તમે નેનીઓના બદલે દાદા દાદીઓના હાથમાં આપશો તો હકીકતમાં એમાં સંસ્કારો વધારે સારા રહેશે, તમારી સેવા એ કરશે. ગણતરીના દિવસોમાં દિવાળી આવી રહી છે. તો દિવાળી એટલે મર્યાદા પુરુષોત્તમ રામ. રામ આપણે એમાંથી શું શું શીખી શકીએ? ભગવાન રામના જીવનમાંથી તો અનેક વસ્તુ શીખવા જેવી છે, પણ મને એમ લાગે છે કે આજના જે યુવાન હોય કે આજની જનરેશન, એમને સૌથી મોટી એક વાત એ શીખવા જેવી છે, ભગવાન રામે એક પત્ની વ્રતા વ્રત રાખ્યું હતું. એક જ લાઈફમાં એક જ વાઈફ. ભગવાન રામે જે એક પત્ની વ્રતા વ્રત રાખ્યું હતું એના કારણે મર્યાદા પુરુષોત્તમ કહેવાયા, સંયમી કહેવાયા. જો આપણને રામ ગમે છે તો રામ જેવા થવું એ આપણી ફરજ છે. તો જીવનમાં જે એક પાત્ર ગમ્યું પછી કમ્પલસરી એમને સમર્પિત થઈને રહેવું. બાકી આજની જનરેશનમાં ચીટ આવી ગયું, હે ને, ચીટ થવા માંડ્યા છે ને એકાબીજા પરસ્પર, બીજી ત્રીજી બધી વસ્તુ આવી ગઈ. હવે તો જૂનું થઈ ગયું કે બ્રેકઅપ થઈ ગયું. એટલે આ બ્રેકઅપ થવાની વાત ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં હતી જ નહીં. અને આજે નાનકડું એવું ટેણિયું હોય, 18-19-20 વર્ષનું હોય, મારો બ્રેકઅપ થઈ ગયો અને બધું દુઃખી છે. ચાલો હવે દુઃખ થતું ત્યાં સુધી વાંધો નહોતો, ચલો પ્રેમ હતો ને પ્રેમ તૂટી ગયો અને હવે એક્સેપ્ટ કરી લીધું એકાબીજાને, હવે બ્રેકઅપ કરી નાખ્યું, હવે દુઃખ લાગે છે. હવે તો લોકો બ્રેકઅપની પાર્ટીઓ આપે છે કે ચાલો અમે હવે હેપીલી, રાજી ખુશીથી અમે છૂટા પડીએ છીએ. હકીકતમાં ભારતીય હિન્દુ સંસ્કૃતિની અંદર બ્રેકઅપની પરંપરા હતી જ નહીં. 7 જન્મ સુધી સાથે જીવન જીવવાની પરંપરા હતી. ભૂલી ગયા આપણે. લો, વાત સમજાય છે? હા, સમજી ગયો. તો બસ આનું બધું આ સાઈડ ઇફેક્ટ બધી આવી હોય છે. આજકાલની યુવા પેઢી બહુ જલ્દી સક્સેસફુલ થવા માંગે છે. હા, અને ઘણા લોકો એવા બી હોય છે કે શોર્ટકટથી સક્સેસ થઈ ગયા અને વેલ એન્ડ ગુડ કરી રહ્યા છે. હા, ઘણા લોકો એને જોઈને એમ કહેતા હોય કે આ તો બહુ જલ્દી સક્સેસ થઈ ગયો, બધું સારું ચાલી રહ્યું છે. તો ખરેખર એ વ્યક્તિએ શોર્ટકટ લીધો, શોર્ટકટ લઈને સક્સેસફુલ થયો, તો ખરેખર એ સાચું કરી રહ્યો હતો? ભવિષ્યમાં એની સાથે સારું થશે? હકીકતમાં જોઈએ ને તો સફળતામાં શોર્ટકટ ક્યારેય નથી હોતો. સફળતામાં મહેનત હોય છે, સફળતામાં જર્ની હોય છે. સીધા જ જો સફળતા પ્રાપ્ત કરવા માટે દોડશો તો તમે એ નિસરણી ઉપર ચડી તો ગયા
પણ પગથિયા કઈ રીતે પગ મૂકવું એ શીખ્યા નથી તો ઉપર જઈને પાછા પડશો. અને એવા અનેક કિસ્સાઓ સમાજમાં જોવા મળે છે. એટલે મારો મેસેજ છે કે હકીકતમાં શોર્ટકટ ક્યારેય સફળતામાં અપનાવવો ન જોઈએ. અપનાવો ને તો મહેનતને અપનાવો, ખંતને અપનાવો. જો મહેનત કરીને ખંતને સાથે લઈને જો ચાલ્યા હશો તો એ તમારી જર્ની છે ને તમને એ તમારા પદ સુધી પહોંચ્યા પછી ટકાવી રાખવા માટે તમને એ સમર્થ બનશે. બાકી હું ઘણીવાર એમ કહું છું કે પહેલો નંબર લાવવો ને એ મહત્વનું નથી, એ તો કોઈ બી આવી જાય. ચલો પરીક્ષા આજે એક્ઝામ હમણાં ગઈ 6 માસિક, તો એક્ઝામમાં પહેલો નંબર લાવવો એ મોટી વાત નથી. કદાચ ચાલો આપણી જોડે જે હરીફાઈમાં હતા એવા 2-4 છોકરા છોકરીઓ જે હોશિયાર છે આપણા જેવા જ, એને ઓછું ધ્યાન આપ્યું હશે અથવા તો એમને લખ્યું હશે, શિક્ષકો નહીં સમજી શક્યા હોય, 1-2 માર્ક ઓછા વધતા આવી ગયા, તો તમે સફળ થઈ ગયા ને પહેલો નંબર તમારો આવી ગયો. પહેલો નંબર આવવો મહત્વનો નથી, પહેલા નંબર ઉપર ટકી રહેવું એ મહત્વનું છે. આ પરીક્ષામાં પહેલો નંબર આવ્યો છે, હવે એ તમારે છેકથી છેક સુધી બધી એક્ઝામમાં પહેલો નંબર આવે એ મહત્વનું છે. તો એ ક્યારે થઈ શકે? જો પાછળના દિવસોમાં મહેનત કરી હશે તો, ચોપડીનો પુસ્તકનું એક એક અક્ષર વાંચ્યું હશે તો, કંઠસ્થ કર્યું હશે તો, નહીતર ક્યાંથી થવાનું? આપણે હિન્દુ ધર્મમાં કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલાં આપણે ગણપતિજીને યાદ કરીએ છીએ. તો ગણપતિજીનું જે જીવન હતું એમાંથી આપણે શું શું શીખી શકીએ? ગણપતિજી આપણા સૌ માટે પૂજ્ય છે. ગણાનામ પતિહિતિ ગણપતિ, જે દેવતાઓના આગેવાન છે, પ્રમુખ છે, લીડર છે, એ ગણપતિ. એટલે પ્રથમ પૂજા એમની થાય છે. ગણેશ ચતુર્થીના ઉત્સવમાં બધા બહુ આપણે આનંદ કરીએ છીએ ને, ગણપતિજીની પૂજા કરીએ છીએ. પણ આજના સમાજને અને સ્પેશિયલી યુથને આ સમજવાની જરૂર છે કે ગણપતિએ પોતાના જીવનમાંથી અનેક સંદેશ આપ્યા છે. મને જે દેખાણું એ તમને કહું તો ગણપતિજી પોતે દેવ છે ને ઐશ્વર્યવાન છે. પોતે ધારે ને તો પોતે ગજમુખા કહેવાય છે ને, એમને હાથીનું મુખ છે. તો તમને શું લાગે, બદલી ના શકત? બદલવું જોઈએ કે ના જોઈએ? જો રૂપને જ આપણે પર્ટિક્યુલર પ્રાધાન્ય પદું આપતા હોય તો. પણ નથી બદલ્યું એણે. મતલબ શું થયો? એમણે એ એક્સેપ્ટ કર્યું. જેવું છે પિતાજી દ્વારા દેવામાં આવ્યું છે, મેં રાખ્યું. મારું મોઢું કેવું છે એ મહત્વનું નથી, મારા મુખમાંથી શું નીકળે છે એ મહત્વનું છે. નંબર 2, ગણપતિજીનું શરીર છે એ પુષ્ટ છે, હે ને, થોડાક હેવી બોડીના છે. એ બી એણે એક્સેપ્ટ રાખ્યું. કંઈ વાંધો નહીં, ચલો જે છે એ છે. આટલી સંપત્તિ, આટલી ઐશ્વર્ય શક્તિ હોવા પછી બી એનું વાહન કયું? ઉંદર, જેમની નિમ્ન કક્ષા કહી શકાય એમ. તો ઉંદર જેવું નાનકડું વાહન, તો આની પાછળનું શું કારણ? ગણપતિજી એમ શીખવે છે કે મારું શરીર છે એ કદાચ બેડોળ લાગતું હશે, જેવું છે ને એવું એને એક્સેપ્ટ કરી આપણું છે એમ માની અને જે કામ કરવાનું છે એ કામ કરી લેવું જોઈએ. ઈશ્વર દ્વારા જે દેવામાં આવ્યું છે એને એક્સેપ્ટ કરી અને હેપીલી આગળ ચાલો. આજના યુથને આ કહેવું જરૂરી છે. કારણ કે બીજાના જેવા શરીર કે રૂપ સૌંદર્યને જોઈને હું પણ એવું કરું અને એની હોડ ચાલી છે. અને આજે એના કારણે અસંખ્ય ફેશનો, અસંખ્ય જીમમાં જવું અને ફલાણી ફેશન કરવી, ફલાણું ખાવું, પ્રોટીનના ડબ્બાઓ ખાવાનું, આ બધું શું છે? પ્રોટીનના ડબ્બાઓ ખાધા પછી કાંઈ એના જેવી બોડી તમારી થશે નહીં. કારણ કે એ લોકો તો કેવા ઇન્જેક્શનો લેતા હોય શું ખબર છે બોડીને ફૂલાવવા માટે. તો તમે એના જેવા નહીં થઈ શકો. એના કરતાં જે છો એ એક્સેપ્ટ કરો. ગણપતિજીએ આ શીખવાડ્યું છે. બીજું, નાનકડું એવું ઉંદર વાહન છે એ શું સાબિત કરે છે કે ગાડી તમારી પાસે કેવી છે એ મહત્વનું નથી, પણ તમારે તમારા ગંતવ્ય સ્થાન સુધી, ડેસ્ટિનેશન સુધી જવું છે, ત્યાં પહોંચાડી દે છે. તો ગાડી નાની હશે ને તો બી સારી છે. પહેલાં એ બીજી મોટી ગાડી લીધી એટલે હવે મારે લેવી જ પડશે ના, ગણપતિજી એ નથી શીખવાડતા. ગણપતિજી આપણને એમ કહે છે કે તમારી પાસે જે છે એનાથી તમે તમારું કાર્ય સિદ્ધ કરો, ગાડી તો આપોઆપ આવશે. ગણપતિ ઉત્સવ જ્યારે ચાલતો હોય છે, જ્યારે ગણપતિને વિરાજમાન કરે ત્યારે અને જ્યારે ગણપતિને વળાવે ત્યારે ઘણા લોકો એ ઉત્સવમાં એલ્કોહોલનું સેવન કરતા હોય છે. એ કેટલા અંશે ખોટું છે? તદ્દન ખોટું છે. ગણપતિજી એક તો સાત્વિક દેવ છે. આલ્કોહોલનું સેવન ને આ માંસ મદિરા એ બધું તો આપણા ધર્મમાં છે જ નહીં. અને આવું જો કરીને તમે ગણપતિજીની પૂજા કરવા જાઓ છો
તો હકીકતમાં ગણપતિજી પ્રસન્ન ક્યારેય ના થઈ શકે, ક્યારેય રાજી પણ ના થઈ શકે, અને એ એનું અપમાન છે, એમની પૂજા નથી. સંકટ મોચન હનુમાનજીમાંથી આપણે શું શીખવું જોઈએ? હનુમાનજી મહારાજ એ ભગવાન શ્રી રામના પરમ ભક્ત હતા. અતુલિત બલધામા, એની પાસે અતુલિત બળ હતું, કોઈ કલ્પના ના કરી શકે એટલું બળ હનુમાનજીમાં છે. એમ કહેવાય છે કે ઇન્દ્ર પાસે જે ઐરાવત હાથી હતો ને, એવા 10,000 હાથી જેટલી શક્તિ હનુમાનજી મહારાજમાં હતી. પણ આટલી શક્તિ હોવા પછી પણ પોતાના સ્વામી એટલે કે ભગવાન રામ એમને એટલા સમર્પિત રહ્યા કે હવે હું એને સમર્પણ થયો છું, બસ હવે એની ઈચ્છા એ મારો પ્રારબ્ધ. એનું એક સૌથી મોટું દ્રષ્ટાંત તમને આપું. જ્યારે હનુમાનજી મહારાજ સાગરને ઓળંગી પોતે પવનપુત્ર છે તો ઉડતા ઉડતા લંકા સુધી પહોંચ્યા. વચ્ચે અનેક વિઘ્નો આવ્યા છે, પણ આખીરમાં લંકા સુધી પહોંચ્યા. પણ શ્રી રામજીએ શું કહ્યું હતું કે હનુમાન, તમે જાઓ છો, કેવળ સીતાજીની દેખભાળ લઈને આવો, મારો સંદેશો આપતા હો કે રામ તમને લેવા માટે આવી ગયા છે, બીજું કશું કરવાનું નથી. હનુમાનજી ગયા, સીતાજીની દેખભાળ લીધી, અને આખીરમાં અંગૂઠી આપી, રામ તમને લેવા માટે આવે છે એટલું કહીને હનુમાનજી લંકા દહન તો પછી સાઈડ ઇફેક્ટ હતી કે રાવણ દ્વારા અપમાન કરવામાં આવ્યું, પછી એમના પાપે જ એમનું રાજ્ય સળગ્યું. બાકી જો હનુમાનજી ધારત ને તો સીતાજીને ખભા પર બેસાડીને પાછા આવી જતા હતા, પણ આવ્યા નહીં. કેમ? તો કે શ્રી રામના વચનમાં એ સમર્પિત હતા. મારા રામ કહેશે એ જ મારે કરવું જોઈએ. બસ એમ આજની યુવા જનરેશન છે, આજની પેઢી છે, એમણે એ શીખવું જોઈએ કે પોતે જ્યાં સમર્પણ છો, તમે જ્યાં સમર્પિત છો, તમે એના થઈને રહો, તો જ ખરેખર સફળતા મળશે, નહીતર સફળતા મળશે. હનુમાનજી, કૃષ્ણ ભગવાનજી, ગણપતિજી, શંકર ભગવાનજી મોસ્ટલી લોકોના કેવા ફેવરેટ ગોડ કહેવાય છે. હા, એબ્સોલ્યુટલી. તો આ બધા ઓપ્શનમાંથી ઘણા લોકો કન્ફ્યુઝ બી થતા હોય કે આમાંથી હું કયો ઓપ્શન સિલેક્ટ કરું. તો એ જે મનમાં કન્ફ્યુઝન પેદા થાય છે, એની ક્લિયરિફિકેશન કઈ રીતે કરી શકે કોઈ મનુષ્ય? પોતાના સ્વભાવ અને પોતાનું નેચર, પોતાના વિચારો ઉપરથી ખબર પડી શકે કે હું કયા દેવની ઉપાસના કરું. જો ગણપતિ બાપાએ પોતાના જીવન દરમિયાન જે આદર્શો આપ્યા છે એ જો પોતાને પસંદ આવતા હોય, પોતે એ પ્રમાણે સાધારણલી કરતા હોય, નોર્મલી, હે ને, તો એમની પૂજા એ પોતાના એમના ઈષ્ટદેવ બનાવી શકે છે. શિવજી છે તો શિવજી જેવા ત્યાગી છે, વૈરાગી છે, યોગી છે, ધ્યાની છે, તપસ્વી છે. તો એના જેવા જો આપણામાં ગુણ હોય, સહિષ્ણુતા હોય, પોતે ઝેરને ગળામાં ધારણ કર્યું છે, નીલકંઠ કહેવાના છે, કંઠી નીલો યસ્ય સહિત નીલકંઠ. તો ઝેરને પચાવવાની શક્તિ અથવા તો એવી સમજણ, કારણ કે ઝેર એટલે શું છે હકીકતમાં જુઓ તો, સમાજની અંદર આપણે રહીએ છીએ તો અનેક એવી વસ્તુ હોય છે કે જે અનિચ્છનીય હોય છે, અનવોન્ટેડ હોય છે, છતાં એને ગળી જવી પડતી હોય છે. પણ જો આપણે એમને ગળી શકતા હોઈએ, સહન કરી શકતા હોઈએ, તો માનવું આપણે શિવજીની પૂજા કરવી જોઈએ. ભગવાન કૃષ્ણચંદ્રજી છે, એમના જીવન આદર્શો એ જો આપણી અંદર રહેતા હોય તો આપણે એમની પૂજા કરવી જોઈએ. શ્રી કૃષ્ણ ભગવાનની કહાની જોઈએ આપણે તો મોસ્ટલી લોકોને એટલું ખબર હોય કે કૃષ્ણ ભગવાન આવી રીતનું જીવન જીવ્યા. કૃષ્ણ ભગવાન જે જીવન જીવ્યા, જે અમુક વસ્તુ બહાર નથી આવી, એ વસ્તુ તમારી પાસે હોય તો જણાવો ને ઓડિયન્સને. કૃષ્ણ પરમાત્માના જીવનમાંથી લગભગ તો બધું જ બહાર આવી ગયું છે, કારણ કે આપણા વિદ્વાનોએ, આપણા સાધુ સંતોએ, ઋષિમુનિઓએ બહુ ઝીણવટતાપૂર્વક આપણા મોટા અવતારો, ઈશ્વરો, દેવો એમના જીવનને ઢંઢોળ્યા છે, સમાજ સમક્ષ મૂક્યા છે. તો મને એમ લાગે છે કે ભગવાન કૃષ્ણચંદ્રજી છે ને, એ આજના યુવા માટે એક આદર્શ હોઈ શકે. કઈ રીતે? ભગવાન કૃષ્ણચંદ્રજીએ 11 વર્ષની ઉંમરે ગોકુળ ત્યાગ કર્યો, કંસને મારી મથુરામાં આવ્યા. હવે જો એમને ખબર હતી હું અમારું અવતાર કાર્ય કરવા માટે જાઉં છું, તો મારે ક્યારે વેણું એટલે કે વાંસળી, ક્યારે મારે બંસરી પકડવી અને ક્યારે મારે એને છોડવી. ગોપીઓ સાથે લીલાઓ કરી, રાસ રમ્યા, વેણું વગાડી, ગાયો ચરાવી, આનંદ મંગલ, કશી ટેન્શન નહીં, ઉપાધિ નહીં. ક્યાં સુધી? ફક્ત 11 વર્ષની ઉંમર સુધી. પણ એ વાંસળી, પ્રેમરૂપી વાંસળી રૂપી એ મૂકી અને પછી ક્યારે સુદર્શન ચક્ર પકડવું પડશે એની ખબર કૃષ્ણ ભગવાનને હતી. એ આપણને હોવી જોઈએ.
જવાબદારી રૂપી જ્યારે સુદર્શન ચક્ર પકડવાની સમજણ આપણામાં આવી જાય કે ભાઈ હવે તો આપણા મોજ મજા બીપીએલ બાપના પૈસે લીલા લેર એ હવે ટાઈમ જતો રહ્યો છે. હવે કમાવું પડશે, ફેમિલીની જવાબદારી લેવી પડશે અને આટલું કરવું જ પડશે. હાર્ડવર્ક કર્યા વગર છૂટકો નથી. પપ્પા આપશે એ જ મારું ખીચામાં હું પોકેટ મની વાપરતો રહીશ એ વાત ખોટી. હવે હું મેચ્યોર થયો છું. હવે મારે કૃષ્ણની જેમ મારી પ્રેમના દિવસો મૂકી મેચ્યોર થઈ અને જો હું સુદર્શન ચક્ર જવાબદારી રૂપે લઈશ તો જ હું સફળ થઈ શકીશ. તો કૃષ્ણ ભગવાનના જીવનમાંથી આ શીખવા જેવું છે. આજકાલની યુવા પેઢીઓ ગર્લફ્રેન્ડ્સ બનાવી રહ્યા છે, એક કરતાં વધારે. હા તો મારા ફ્રેન્ડ સર્કલ, પર્સનલી મારું ફ્રેન્ડ સર્કલ છે, એમાંથી ઘણા લોકોનું કહેવું એવું છે કે આપણે તો કૃષ્ણ ભગવાન છીએ, આપણે એને ફોલો કરીએ છીએ. શું એ ખરેખર અર્થમાં એ લોકો એને ફોલો કરી રહ્યા છે આ વસ્તુ કરીને? ના, એમાં તો કૃષ્ણ ભગવાનને તમે સમજ્યા જ નથી. કૃષ્ણ ભગવાનની અનેક ગર્લફ્રેન્ડો હતી જ નહીં. જો તમે ભાગવત વાંચ્યું હોય, તમે શાસ્ત્રો વાંચ્યા હોય, સમજ્યા હોય તો ખબર પડે કૃષ્ણ ભગવાનને કેવળ સખા ભાવ હતો એમની જોડે. ગોપીઓ છે એમને ભગવાન તરીકે માનતી હતી. કારણ કે આ બહુ કથા લાંબી છે, આપણે ટૂંકમાં જોઈએ તો એમને ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ જેવો ભાવ એ વખતમાં હતો જ નહીં. પવિત્રમાં પવિત્ર ભાવ જો કોઈનો હતો ને તો એ ગોપીઓ અને કૃષ્ણ વચ્ચે હતો. હવે લોકો પછી એમને ઊંધી રીતે સાબિત કરતા હોય તો એમની ભૂલ છે. કૃષ્ણ જેવા કોઈ બની ના શકો. કૃષ્ણએ તો ગોવર્ધન પર્વત તોડ્યો હતો. કૃષ્ણએ તો કંસ રૂપી અભિમાનને અહંકારને માર્યો હતો અને દ્વારકા જેવું સર્જન કર્યું હતું. જો તમે એ કરવા માટે તૈયાર હો તો કરજો ને ગર્લફ્રેન્ડ. ફક્ત એક જ વસ્તુ માટે છટકવારી શા માટે? બાકી બીજું બધું ટ્રાય કરો. નથી કહેતા કે શિવજીના ઉપાસકો છે એ ગાંજો એને વધારે ભાવે એમ, ગાંજો વધારે પીવે. એટલે શિવજી તો ઝેર પણ પીધું હતું ને, તો પીવો જોઈએ. નહીં. ઈષ્ટદેવમાંથી શીખવા જેવી વાત એમના ગુણો હોય છે. ઝેર શિવજીને પીવું નહોતું પણ ફરજ પડી ગઈ હતી. જો એ ઝેર પીત નહીં તો સમુદ્ર મંથનમાંથી જ્યારે એ વસ્તુઓ નીકળી, જો ઝેર હળાહળ ઝેર હતું, હવે જો એને કોઈ બી જગ્યાએ સંગ્રહવામાં ન આવે તો પૃથ્વીનો વિનાશ કરી નાખે. એટલે કટોકટીનો ટાઈમ હતો અને દેવતાઓ ચતુર હતા કે ભાઈ શિવજી ભોળા છે, એમના સિવાય આ ઝેરને કોઈ રાખી શકે નહીં. અને આખીરમાં શિવજી પાસે ગયા ને હવે કટોકટીનો ટાઈમ હતો એટલા માટે શિવજીએ ઝેરને પોતાના કંઠમાં રાખી દીધું. છે આપણામાં શક્તિ એવી કે શિવજીની જેમ આપણે ઝેર ગળામાં રાખી શકીએ, નાગ ગળામાં રાખી શકીએ? તો સ્વામી, આપણે શંકર ભગવાનની વાત નીકળી છે તો ઘણા અલગ અલગ સ્થળોએ અલગ અલગ શિવલિંગો બની ગયા છે. બધા શિવલિંગોનું મહત્વ અલગ છે. તો ખરેખર અર્થમાં શિવલિંગ શું છે? જો શિવલિંગ છે ને એ શક્તિનો અને ઉર્જાનો એક સ્ત્રોત છે. બ્રહ્માંડની અંદર અસંખ્ય ઉર્જા સંચાર થઈ રહ્યો છે, પણ આપણા ઋષિમુનિઓ દ્વારા એક એ લિંગ પધરાવવામાં આવ્યું. લિંગ મતલબ પ્રતીક. કે જ્યાં વધારે ઉર્જા એના ઉપર સંગ્રહિત થશે. નહીતર શું થશે ખબર? ઉર્જાને આ એક કેન્દ્રિત કરવાનું એક સ્થાન છે. શિવલિંગ છે એ ઉર્જાને કેન્દ્રિત કરવાનું એક સ્થાન છે જે આપણને સામાન્ય નજરે દેખાતું નથી, પણ એની પાછળનું રીઝન હોય છે. એના પાછળ ઘટતી ઘટનાઓ છે એ ત્યાં ટચ થાય છે. એટલે જ્યાં પણ મહાદેવજી બિરાજમાન હોય ત્યાં મૂર્તિ રૂપે નથી હોતા, મહાદેવજી શિવલિંગ રૂપે હોય છે. અને આમાંય મહાદેવજી છે તો અનાદિના છે, તો અનાદિ તત્વની સાથે મેચ કરી અને ઉર્જા છે, ઉર્જાને આપણે ભગવાન કહીએ છીએ. બીજા અર્થમાં લોકો એમને બીજી રીતે નામ આપતા હોય છે. આપણા માટે એ દેવી શક્તિ નામ આપીએ છીએ ઉર્જાને, શક્તિને, ઐશ્વર્યને. તો બસ એ એક માધ્યમ છે, પ્રતીક છે, ચિહ્ન છે, બીજું કશું નથી. સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો સ્વામિનારાયણના સાધુઓ સ્ત્રીધન ત્યાગી હોય છે. ખરેખર આ સંપ્રદાયમાં આનું પાલન થઈ રહ્યું છે? 100% થઈ રહ્યું છે એમ આપણે ના કહી શકીએ, પણ ભગવાન દ્વારા આજ્ઞા આપવામાં આવી છે કે આ આજ્ઞાનું પાલન થવું જોઈએ. પણ જેમ જેમ યુગ પરિવર્તન આવે, જેમ સમય જાય એમ એના ઉપર ધ્યાન નથી અપાતું અને કદાચ એમ કહી શકીએ થોડીક ગાફલાઈ કહી શકીએ અથવા તો થોડીક છૂટછાટ કહી શકીએ. એના કારણે થોડીક બાંધછોડ થઈ છે. બાકી જે સિદ્ધાંતો છે એ તો અકબંધ છે, બધા સમજે છે. હાલની તારીખ સુધીઓ બધાને ખબર હોય છે કે આપણે આટલું કરવું જોઈએ, આટલું ના કરવું જોઈએ.
છતાં થતું હોય તો ઘણીવાર ગાફલાઈના કારણે થતું હોય. શ્રી સ્વામિનારાયણના જીવનમાંથી આપણે શું શું વસ્તુઓ શીખી શકીએ? ભગવાન સ્વામિનારાયણના જીવનમાંથી અનેક વસ્તુ શીખવા જેવી છે. પણ એ મધ્ય હું એમ કહું કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે નીલકંઠ વર્ણી રૂપે પોતાની યુવાવસ્થામાં તપશ્ચર્યા કરી, યુવાનોને એક સાધનાનો માર્ગ બતાવી, પછી પોતે ધર્મધુરા સંભાળી રાજા રૂપે થયા, ધર્મની ગાદી ઉપર આવ્યા, પહેલું જ કામ જો કોઈ એમણે કર્યું હોય તો એ હતી માંગરોળની વાવનું ખોદકામ કરવું. એ બાદ કારણીમાં તળાવનું ખોદકામ કર્યું. કહેવાનું તાત્પર્ય છે કે સામાજિક સેવા એ કરવી જ જોઈએ, એ 100% થવી જોઈએ આપણા દ્વારા. એ ભગવાન સ્વામિનારાયણે બહુ સારી રીતે સમજાવ્યું છે પોતાના જીવન દરમિયાન પણ. એ ઉપરાંત જોઈએ તો ભગવાન સ્વામિનારાયણે સામાજિક સેવાની જે એક ભાવના દેખાડી, એ આજ પણ સંપ્રદાયની અંદર દરેક સંસ્થાઓ, દરેક શાખાઓ આ વાત દેખાઈ રહી છે કે સામાજિક લેવલના જે પણ સારા કાર્યો હોય, પછી એ સ્કૂલો હોય, હોસ્પિટલો હોય, અન્નક્ષેત્રો હોય, ભોજન પ્રસાદની વાત હોય, સારા કોઈ મોટા મંદિર ઇત્યાદિ બનતા હોય, માનો કે શ્રી રામ મંદિર અયોધ્યામાં બન્યું તો સમાજ સંપ્રદાય તરફથી દરેક સંસ્થાઓમાંથી બહુ મોટી ફાઇનાન્શિયલી સેવા પણ એમાં થઈ છે. હિન્દુ ધર્મના ઉત્કર્ષ માટેની જે સેવા હોય એ સમાજ સંપ્રદાય દ્વારા થઈ રહી છે, જે આનંદની વાત છે. એ ઉપરાંત જોઈએ તો ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનમાં એમ દેખાડ્યું કે શાસ્ત્ર સાથે સદૈવને માટે માણસે વળગેલા રહેવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણ પોતાના જીવનમાં છેકથી છેક સુધી ભાગવત વંચાવતા રહ્યા. આ સત્સંગી જીવન કે ભક્ત ચિંતામણી કે સંપ્રદાયના ઇતર શાસ્ત્રોમાં પણ લખેલું છે કે પ્રાગજી પુરાણી કથા વાંચતા, ક્યારેક નિત્યાનંદ સ્વામી પૂજક કથા વાંચતા અને ભગવાન સ્વામિનારાયણ સાંભળતા. પોતાના જીવનના અમૂલ્ય વર્ષો હતા, ફક્ત 49 વર્ષ જ આ લોકમાં ભગવાન રહ્યા, પણ એમાંથી સતત ને સતત કથા વાર્તાઓ પર ફોકસ કર્યું હોય ને તો એવા ટોટલ 41-42 વર્ષ સુધી કથા વાર્તાના સત્સંગ વિચરણ જ કર્યું. લોકોને સારા માર્ગે વાળવા માટેની જ વાતો કરી, ઉપદેશ આપ્યા. છેલ્લા 8 વર્ષનો જે ટાઈમ હતો એમાં ભગવાને પછી મંદિરો નિર્માણ કરાવ્યા. તો સત્સંગ અને કથા એ દરેક ઘરમાં હોવી જોઈએ. દરેક લોકો સારા ધર્મ સાથે, સારા સંતો સાથે જોડાયેલા હોવા જોઈએ, કોઈ શાસ્ત્ર સાથે વળગેલા હોવા જોઈએ. એ વાત ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનમાંથી દેખાડી છે. કોઈ વ્યક્તિ હોય, જો એ સ્વામિનારાયણના સાધુ બનવા માંગે છે, તો એની જે પ્રોસેસ હોય છે એ શું હોય છે? એના માટેની પ્રોસેસ એવી છે કે જો તમે સાચા અર્થમાં મુમુક્ષુ છો, મુક્તિની ઈચ્છા એથી મુમુક્ષુતા. જો તમને મુક્તિની ઈચ્છા હોય, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, મોક્ષની પ્રાપ્તિની ઈચ્છા હોય તો જ તમે કોઈ પણ ધર્મની અંદર સાધુ તરીકે એમની ભાવના જાગે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જો થવું હોય તો એમની નાનકડી એવી પ્રોસેસ છે. કોઈ પણ સારા સંતો કે જે પોતાને ગમે છે, એમના જીવન સારા હોય, એ સંતો દ્વારા ભજન ભક્તિ થતી હોય, સમાજના સારા કાર્યો થતા હોય, જે કોઈના માટે આદર્શરૂપ હોય, તો એવા સંતોનું શરણું લેવું, એ સંતોની નિશ્રામાં જીવન પસાર કરવું જોઈએ, ભક્તિ માર્ગને અપનાવવો જોઈએ, સેવા ઇત્યાદિ કરવું જોઈએ. સમય જશે, તમારામાં મુમુક્ષુતા દેખાશે, તમે ક્વોલિફાય થશો વિચારોથી, ફિઝિકલી સેવાથી, અને પછી તમને દીક્ષા આપવામાં આવે. પહેલાં સફેદ વસ્ત્રો આપવામાં આવે, એને પાર્ષદી દીક્ષા કહીએ, અને પછી આવા ભગવા વસ્ત્રો આપવામાં આવે, જેમને ભાગવતી દીક્ષા કહીએ, જે સંપૂર્ણ શાસ્ત્રોક્ત છે. અને ભાગવતી દીક્ષાના અધિકારી કેવળ ને કેવળ આચાર્ય મહારાજ છે. એ સ્વામિનારાયણ સંપ્રદાયની આ મૂળ પરંપરા છે. થોડાક સમય પહેલા અમુક સમાચારો ચેનલોમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિશે વાદ વિવાદો કહેવામાં આવ્યા હતા, જે તમને કદાચ ખ્યાલ હશે. કઈ બાબતે? અમુક જે ડર્ટીનેસ ઉપર બાબતે. ઓકે, તમે એ વસ્તુ વિશે શું કહેવા માંગો છો? હું એમ કહેવા માંગુ છું કે કેરીનો ટોપલો આખો ભર્યો હોય, જેમાં 1-2 કેરી ખરાબ છે, ઉપર જ દેખાય છે, જોતા પહેલી નજરે એ 2 કેરી ખરાબ દેખાણી, તો શું આખો ટોપલો ફેંકી દેશું કે ફક્ત 2 કેરીનો ત્યાગ કરશું? 2 કેરીનો ત્યાગ કરશું. એઝ સિમ્પલ એઝ ધેટ. સંપ્રદાય બહુ મોટો છે, બહુ બહોળો છે, તો હોઈ શકે ક્યારેક કોઈ અસાધુ દ્વારા કોઈ ખરાબ કૃત્ય થયું હોય, તો
તો એ અસાધુનો ત્યાગ કરવો જોઈએ. કોઈ સાધુ દ્વારા ક્યારેક કોઈ અપશબ્દ ક્યારેક બોલાયો હોય જે સમાજમાં એક્સેપ્ટેબલ નથી, તો એ વ્યક્તિનો વિરોધ હોવો જોઈએ. એ પદનો કદાચ એ વિરોધ કરે જ્યારે એ જે તે પર્ટિક્યુલર પદ ઉપર એ બેઠા છે. સંપ્રદાયનો કે ધર્મનો વિરોધ ક્યારેય ન હોવો જોઈએ. આ મારી વિનંતી છે કે બધા ખરાબ નથી હોતા, જે સારા છે એને એક્સેપ્ટ કરો. એમાંથી ઘણું સારું શીખવા જેવું હોય છે. કારણ કે દરિયામાં ઉપરથી જોઈએ ને તો માછલા અને મગર જ દેખાય, જો ઊંડા ઉતરો ને તો મોતીની પ્રાપ્તિ થાય. જળખારા દેખી કરીને મરજીવા ફેરીશમાં મોં, અમારા તળિયા તપાસી જો તને કુબેર કંગાલ લાગશે. બસ એ વાત છે કે કોઈ પણ ધર્મ અને સંપ્રદાય એ ઉપરથી ડિસાઈડ કરી લઈએ ને એટલો એવું સામાન્ય ન ગણવો જોઈએ. એમ સામાન્ય સંપ્રદાયની અંદર પણ આવું હોઈ શકે, ક્યારેક થાય કંટ્રોવર્સી, પણ ધર્મ અને સંપ્રદાય ખરાબ નથી. અને જો એ ખરાબ હોય ને તો અત્યાર સુધી અડીખમ ઊભો ના હોય. હું એમ કહું કે આટલા ઝંઝાવાતો થયા, લોકોના આટલા વિરોધો થયા, પર્ટિક્યુલર કોઈ કહેવાય ને અમે સનાતન ધર્મના મોરચાના અધિકારી છીએ અને આગેવાન છીએ એવું કહીને પણ ઘણા પ્રહારો થયા, પણ હજી પણ સામાન્ય સંપ્રદાય સમાજમાં અડીખમ ઊભો છે, પોતાની સેવાઓથી કટિબદ્ધ છે, ક્યારેય પાછું વળીને જોતો નથી કે લોકો શું કહે છે, કંઈ વાંધો નહીં. આજે પણ જો અડીખમ હોય તો એ વાત સમજવા જેવી છે. કદાચ કોઈ વ્યક્તિ જે હાલ સાધારણ જીવન જીવી રહ્યો છે એ હવે સાધુ બની ગયો છે, થોડોક સમય વિતાવ્યા બાદ એ હવે પાછો નોર્મલ જીવનમાં આવવા માંગતો હોય તો શું એ પાછો આવી શકે? ન આવવું જોઈએ. કારણ કે ભાગવતી દીક્ષા લીધા પછી એમને દીક્ષા ઉતારવી એ લાંછન રૂપ કહેવાય છે, કલંક રૂપ કહેવાય છે. એક આઘાત છે પોતાને સહન ના થઈ શકે જો સાચો મુમુક્ષુ હોય તો. પણ ચલો ઇન કેસ બની શકે એવું કોઈ કેસમાં કે પછી મુમુક્ષુતા કદાચ મરી પરવારે અને વધારે ભોગ વિલાસનો યોગ થવા માંડે અને મન છે તો માકડું છે, અને આખીરમાં પછી જો ભોગ વિલાસ બાજુ દ્રષ્ટિ જાય અને ગ્રહસ્થાશ્રમમાં પાછો આવવા માંગતો હોય તો જે તે મંડળમાં રહેતા હોય ને, જે તે જગ્યાએ રહેતા હોય, એમના વડીલો આગેવાન જે હોય એમને પૂછી એમની સલાહ લઈ અને સારું થાય, બંને બાજુ વિખવાદ ન થાય, વિવાદ ન થાય એનું અનુસંધાન રાખી અને લોકો લીવ લેતા હોય છે. આપણે એનો વિરોધ પણ ના કરી શકીએ અને એનું પ્રતિપાદન પણ ના કરી શકીએ, પણ આ ધર્મ જગત છે, આમાં હાલના સમયમાં બધું પોસિબલ છે, થતું હોય તો એને એક્સેપ્ટ કરવું જોઈએ. સ્વામી, ભારત સરકારના વકફ બોર્ડ વિશે તમે શું કહેશો? પ્રશ્ન તો ઘણો ગહન છે, પણ વક્ફ બોર્ડ છે ને એના ઉપર હું એટલું કહી શકું કે હાલ સરકાર દ્વારા જે પગલાઓ લેવાઈ રહ્યા છે ને એ કેવળ થોડાક ચેન્જીસ માટે છે, સાવ નાબૂદ કરવા માટે નથી. તો બસ જેને આ વાત સમજવી જોઈએ એમને સમજાવવું જોઈએ કે એમના માટે આ શાંતિનો શ્વાસ છે કે ચાલો ચેન્જીસ માટે વાત છે કે હાલના સમયમાં જરૂરી છે. કારણ કે કોઈ પણ એક દળ, કોઈ પણ એક સંસ્થા, કોઈ પણ એક ધર્મ, એને જો તમે આટલું બધું બળ આપી દેશો, શક્તિ આપી દેશો, મહત્વ આપી દેશો, કારણ કે હું સમજો છું ત્યાં સુધી અને મારી પાસે પ્રૂફ છે કે ભારત દેશની અંદર 3જા નંબરની સૌથી વધારે જમીન જો કોઈ પાસે હોય તો એ વક્ફ બોર્ડ પાસે છે. ચલો સેના પાસે હોય એ વાત સારી છે, હે ને, રેલ પાસે હોય એ વાત સારી છે, પણ આનો કોઈ મતલબ જ નથી ને. ઇતર બીજા દેશો તમે જુઓ છો તો ક્યાંય પણ વક્ફ બોર્ડનું પ્રતિપાદન જ નથી. કેવળ ઇન્ડિયામાં જ શા માટે, ભારતમાં જ શા માટે, હિન્દુસ્તાનમાં જ શા માટે? તો મતલબ જાણી જોઈને ષડયંત્રપૂર્વક બનાવવામાં આવેલી એક આ ઘટના હતી, એક ખરાબ પગલું હતું. ચલો આજના સમયમાં કદાચ એના દ્વારા એના ધર્મનું, જે તે ધર્મનું કામ સારું થતું હશે તો એને મુબારક. પણ મને એમ લાગે છે કે જો એ વક્ફ બોર્ડ દ્વારા પ્રતાડિત કરીને જો કોઈની જમીન લેવાનો અધિકાર જો એમને અપાયો હોય તો એ વાત ખોટી છે. અને હું તો એમ કહું કે ભારત દેશની અંદર હિન્દુઓનું સામ્રાજ્ય છેકથી છેક સુધી રહ્યું છે, તો જે તે આ વક્ફ બોર્ડની સ્થાપના થઈ એમને એટલું તો સમજવું જોઈએ કે ભાઈ જે વસ્તુ જેની છે એની પાસેથી છેતરપિંડી કરીને લેવાનો કોઈ મતલબ જ રહેતો નથી ને. જો કદાચ સરકાર માંગશે તો પછી પાછી આપવાની તૈયારી બી હોવી જોઈએ, પણ સરકાર એવું નહીં કરે. ચેન્જીસ લાવવા માટેની વાત છે તો એ ચેન્જ થાય તો વાત સારી છે.
અમુક જે પગલાઓ છે ભરવા પડે એવા છે જે જરૂરી છે. તો સ્વામીજી, ખરેખર મારા આટલા જીવનમાં પહેલી વાર એવું બન્યું હશે હમ કે હું એક સ્વામીજી સાથે આટલો સમય વિતાવ્યો. હમ ઘણી બધી વાતો તમારામાંથી મેં શીખી ને ઘણી બધી વસ્તુઓ મને મારા ઉપર બી લાગે કે આ વસ્તુ મારે ખરેખર કરવા જેવી છે. તો સ્વામીજી, આપણી ઓડિયન્સ માટે તમે કોઈ છેલ્લો મેસેજ આપવા માંગતા હોય તો એ શું છે? હું યુવાઓ માટે એક પંક્તિની અંદર એક નાનકડી વાત રજૂ કરવા માંગુ છું. એ નાનકડી પંક્તિ ગાય અને યુવાઓ ખૂબ જ બુદ્ધિશાળી છે એ વાતને સમજી જશે. હે વિદ્યા મળે, વસુધા મળે, વિધ વિધ બહુ વૈભવ મળે, અધિકારની પદવી મળે, વળી માન્યતા માનવ મળે, કાયા રૂડી જાયા મળે, માયા ઘણી જ વિશાળ છે, પણ સજનતા નહીં એક તો એ વાતમાં શો માલ છે, પણ સજનતા નહીં એક તો એ વાતમાં શો માલ છે. બીજી પંક્તિ, મુખ ચંદ્ર સરીખું રમ્ય છે, ગોરા ગુલાબી ગાલ છે, વળી નાક નમણું નયન સુંદર, હંસ સરખી ચાલ છે, સુંદર રૂપાળા વાંકડા શીર પર જો વાળ છે, પણ ચારિત્ર્યમાં નહીં ઢંગ તો એ વાતમાં શો માલ છે, ચારિત્ર્યમાં નહીં ઢંગ તો એ વાતમાં શો માલ છે. ઇન શોર્ટમાં યુવાનો સમજુ છે, બુદ્ધિશાળી છે. આ પંક્તિઓ સરળ ભાષામાં છે, સમજાય જાય એવી છે. ટૂંકમાં વાત એટલી જ છે, બધું જ આપણી પાસે હશે, શારીરિક સંપૂર્ણ સૌંદર્યતા આપણી પાસે હશે, પણ જો ચારિત્ર ખરાબ હશે તો સમાજ એમને નહીં સ્વીકારે અને એને ફેંકી દેશે, પ્રતાડિત કરશે, દુઃખી થવું પડશે. એના કરતાં છે એનો સારો ઉપયોગ કરો તો સારી વાત છે. એઝ વેલ એઝ બહારી દુનિયામાં જોઈએ તો ધન, સંપત્તિ, સત્તા બધું જ મળશે. બધું જ મળ્યા પછી પણ જો સજ્જનતા ગુમાવી દેશો, કોઈનું સારું કરવાની ભાવના ગુમાવી દેશો, તો એ બધું મળ્યા પછી એ મળ્યું તો શું અને ના મળ્યું તો શું. એના કરતાં ભગવાન આપણને નિમિત્ત બનાવે છે એમ માની પોતા પાસે જે શક્તિ છે, જે ઉર્જા છે, એનો સારો ઉપયોગ થાય તો જ માણસનું જીવન છે એ સાર્થક કહેવાય. બસ આ છેલ્લો મારો એટલો સંદેશ છે. તમારો ખૂબ ખૂબ આભાર સ્વામી. તમે વોઇસ ઓફ વ્યુઅર્સના પ્લેટફોર્મ પર આવ્યા અને ઘણી બધી સરસ મજાની વાતો કરી જે લોકોના જીવનમાં ઉતારી શકાય એવી. આશા રાખું છું કે ફરી વખત આપણે મળીશું. અને 100%. મને પણ ખૂબ જ આનંદ થયો અને મને પ્લેટફોર્મ આપ્યું એ બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.